સર, ગ્રેટ. નાઉ લેટ અસ પ્રોસીડ ફર્ધર. જો આ 1 કલાક કંટાળો નથી આવ્યો તો હવે તો એકચ્યુઅલ તોફાન શરૂ થાય છે. આ તોફાન જ હતું, મસ્ત હતું, રાઈટ? હવે આનો એક લેવલ આપણા ઉપર જઈએ છે. નાઉ લેડીઝ એન્ડ જેન્ટલમેન, ત્રીજો આપણો દુશ્મન કયો છે? લોકો શું વિચારશે. યા એટલે અહીંયા આગળ મેં કોથળી તમારા આપણા બધાના મોઢા પર સંતાડી દીધી છે. આપણે પોતાની જાતને સંતાડી દઈએ છીએ અને વિચાર કરીએ લોકો શું કહેશે, ફિયર ઓફ જજમેન્ટ, આ બધું થાય છે. હું બોલી તો કાઢું પણ લોકો, અને લોકો તો આમ પહેલા ભૂતની માફક આપણી આજુબાજુ મંડળેલા રહે છે, એવું આપણને છે. બટ આનો અદ્ભુત જવાબ આપું છું, ધ્યાનથી સાંભળજો સાહેબ, જિંદગીભર યાદ રહેશે અને કામમાં આવશે એવો જવાબ છે. હવે એક સવાલ કરું છું તમને બધાને અહીંયા આગળ કે ગયા રવિવારે આ ટાઈમે, અત્યારે કેટલા વાગ્યા? 11 વાગ્યા, રાઈટ? 11:05 થઈ. ગયા રવિવારે 11:05 તમે કોને જજ કર્યા હતા? યાદ છે? જો હા તો કોમ્યુનિકેશન નામ લખો. બીજો સવાલ, ગયા રવિવારે આ ટાઈમે તમને કોને જજ કર્યા હતા? એ ખબર છે? યાદ છે? તો કોમ્યુનિકેશન નામ લખો. લેડીઝ એન્ડ જેન્ટલમેન, ખરેખર કોઈ કોઈને જજ કરતું નથી, અને કરતા હોય તો ભાડમાં જાય. લેટ ધેમ. હું મારી જાતને જજ નહીં કરું એટલું પ્રોમિસ તમે જો તમારી જાતને આપી શકે સાહેબ, તો દુનિયાની ફિકર કરવાની કોઈ જરૂર નથી. કારણ કે દુનિયાનું તો કામ જ છે જજ કરવાનું, ટ્રોલ કરવાનું. હવે કદાચ જો કોઈક જજ કરતું હોય અથવા તમારા મનમાં બીક હોય કે હું બોલીશ તો લોકો શું કહેશે, જજ કરશે કે નહીં કરે, એને દૂર કરવાના 3 અતિશય અસરકારક રસ્તા તમને બતાવું છું લેડીઝ એન્ડ યા. કોઈ નહીં યા, આપણને નથી ખબર આપણને કોણ જજ કરે છે. યા હવે તમને જુઓ 3 રસ્તા બતાવું છું, ધ્યાનથી જોજો. સૌથી પહેલો રસ્તો, દરેકને ખુશ કરવા અશક્ય છે લેડીઝ એન્ડ જેન્ટલમેન. આપણે કે એવી સુપર પાવર લઈને નથી આવ્યા કે આપણે દરેકને ખુશ કરીએ. સાહેબ તમે ગમે એટલા સારા હો, તમે ગમે એટલા અદ્ભુત હો, પણ કોક તો એવું હશે જ જે તમને જજ કરશે. એક્ઝામ્પલ આપું, અત્યારે સપોઝ તમારી સામે શ્રી રામ ભગવાન કે શ્રી કૃષ્ણ ભગવાન આયા અને કીધું કે ભાવના, માલવિકા, બીકે ગુજરાત, એવરીબડી, બધાના નામ, વિશ્રામજી, હું કૃષ્ણ છું, હું રામ છું, માની લઈશું? એ જ વેશમાં આવે ને જે વેશમાં આપણે નાનપણથી જોતા આવ્યા છે, રામ ભગવાનને કે કૃષ્ણ ભગવાને કે અલ્લાહને કે ભગવાને ખુદાને જે હોય, આઈને ઉભા રહે હું આ છું, માની લેશો સાહેબ? ના. તમે પ્રૂફ માંગશો, આઈ કાર્ડ આપો ને, પેન કાર્ડ આપો ને. હવે આવું થાય, ઓકે? કારણ કે આપણને ભરોસો જ નથી કે ભગવાન આવે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, ગમે એટલા સારા હશો સાહેબ, આ જગત અત્યારે સમય એવો છે કે લોકો કંઈક તો બોલવાના છે, એ લોકોને બોલવા દો. બીજું, દરેક વ્યક્તિને ખુશ રાખવા એ તમારી જવાબદારી નથી. નો વે. આપણે એવું માનીને બેસીએ છીએ કે મારે બધાને ખુશ રાખવા જ પડે, બધાને આમ. અરે ના સાહેબ, નથી જવાબદારી તમારી દરેકને ખુશ રાખવાની. અને તમે ગમે એટલો પ્રયત્ન કરશો, તમે ગમે એટલા અદ્ભુત કે સારા છો, કોક તો એવું નીકળશે જે તમારી પીઠ પાછળ કશું બોલશે, તો એને બોલવા દો, ભાડમાં જાય દુનિયા. આ શબ્દ બોલજો મનમાં, અથવા મોટેથી બોલો તો મોટે, જેમ અત્યારે હું બોલું એવી રીતે. સાહેબ ના, કે આપણે કશું ખોટું કરતા નથી સાહેબ, તો શું કામ કોઈ શું કહેશે એનો ડર રાખવો? અને એ ડર વક્તાને ના પોસાય. વક્તા તો વક્તા છે જ સાહેબ, બનવાનું જ છે. અને મારે આ ડર રાખીને વક્તા નહીં બનાય. આ ડરને તો પહેલા કાઢવો પડશે, કારણ કે તમારે લોકોની સામે બોલવાનું છે. જે જાણતા, તમે બધા અત્યારે મને કોઈ ઓળખતું નથી, પણ તેનું કેવી રીતે બોલું છું, આપણે છીએ. અને આ જ છે સાચો સુપર પાવર પબ્લિક સ્પીકિંગનો. લેડીઝ, બીજું વસ્તુ બતાવું, લોકો શું કહેશે એ ડર દૂર કરવાનું બીજું કારણ, બીજો રસ્તો બતાવું છું. લોકો શું વિચારે છે એ તમારો વિષય નથી. લેડીઝ એન્ડ જેન્ટલમેન, તમે વક્તા તરીકે જ્યારે સ્ટેજ ઉપર હો, કસ્ટમર સામે કામ કરતા હો, કંઈ પણ હો સાહેબ, લોકો બોલવાના જ છે. આ લખી રાખજો. અચ્છા, એ લોકો બોલે છે, એ લોકો જે વિચારે છે એ તમારો વિષય કેમ નથી? કારણ ધ્યાનથી જોજો, લોકો એમના પોતાના સંસ્કારો અને એમની પોતાની માનસિકતા મુજબ વિચારે છે. એમાં તમે કશો રોલ પ્લે કરવાના નથી કે ભૂતકાળમાં રોલ પ્લે કર્યો નથી. યસ ઓર નો? કોમેન્ટ લખજો સાહેબ. યા, લોકો જે વિચારશે એ એમના સંસ્કારો કે એમના ગ્રોનઅપ પ્રમાણે વિચારશે. એમાં તમારો કોઈ રોલ નતો કે આગળ પર નથી થવાનો, તમે ઓળખતા નથી એને. બાય ધ હેલ વી શુડ વરી યાર? એમની વિચારસરણી ઉપર આપણું કોઈ નિયંત્રણ નથી. તો લેટ ધેમ થિંક ના. શું કામ હું ટેન્શન લઉં કોઈ વિચારે, કોઈ શું કહેશે એના પરથી? યસ ઓર નો?
લેડીઝ એન્ડ જેન્ટલમેન, ધીસ ઇઝ ધ પાવર. ઓકે, વર્તમાનમાં જીવો સાહેબ, વર્તમાનમાં જીવો. યા ભૂતકાળમાં કંઈક સરસ કર્યું હોય એને યાદ કરીને જીવવાને યાદ કરી લો, કોઈક નબળું મન થાય તો કરી લો. આપણે આવું કરેલું સાહેબ, 5 વર્ષ પહેલા એવી બોલિંગ નાખી હતી, 2 બોલમાં 20 જણને આઉટ કર્યા હતા. અરે ભાઈ ના સાહેબ, એ પોસિબલ જ નથી. ખોટા ખોટા સપનામાં નહીં, વર્તમાનમાં જીવો. આ ડરના વિચારો શું છે? એ ભવિષ્યના ડર સાથે જોડાયેલા છે. હું કરીશ તો સફળ નહીં થવું, તો પાસ નહીં થવું, તો આવડશે નહીં, તો આઉટ થઈ જઈશ, તો ફલાણા. આ ભવિષ્યના જે વિચારો છે એની સાથે જે સંકળાયેલો છે એ ડર શબ્દ છે. સો એ વિચાર આપણે કરવાની જરૂર નથી. કારણ શું? ગઈકાલ ઉપર આપણો કોઈ કંટ્રોલ નહોતો લેડીઝ, હતો ના. જે થાય થયું એ થઈ ગયું, એ થાય છે. આપણે પ્યાદા છીએ ભગવાને બનાવેલી ગેમના. લેડીઝ એન્ડ મેન, આપણો કંટ્રોલ હોય તો આ ક્ષણ ઉપર જ છે, નહીં આવતીકાલ ઉપર કે નહીં. પણ હા, આજ તમારી જો સારી જશે તો આવતીકાલ કદાચ સારી જશે, કારણ કે આજ સારી ગઈ છે. આજ અને કાલ બે સારી જશે તો પરમ દિવસ પણ સારો જશે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આ છે અદ્ભુત વ્યક્તિ અને વક્તા બનતા બનતા લોકો શું કહેશે વિચારને દૂર કરવાના 3 અદ્ભુત રસ્તા. અપનાવજો, ખૂબ સફળ થશો એની મારી ખાતરી. ત્રીજો ડર કયો હતો આપણી અંદર? આજે નહીં કાલે કરવું, ઠેલણ વૃત્તિ, હમણાં નહીં પછી કરવું, થાય છે ઉતાવળ શું છે. એના પણ તમને 3 રસ્તા બતાવો દૂર કરવાના. લેડીઝ એન્ડ પહેલું, માત્ર 15 મિનિટ પોતાને આપો એવરી ડે. જે કરવાનું છે એ નક્કી કરો કે મારે આ દિવસમાં મારે શું કરવાનું છે એ કરો, એ નક્કી કરો. ઘણી વખત કામ શરૂ કરવું એ જ સૌથી અઘરું હોય છે. 15 મિનિટ આપો સાહેબ રોજ. આખી દુનિયાને 24 કલાક આપી દો, હું ના નથી પાડતો. 15 મિનિટ પોતાના માટે યાદ દરેકમાં હું પણ રાખું છું. 15 મિનિટ એવી જે મારી, એમાં કોઈ વચ્ચે નહીં. દેટ્સ ઇટ. કારણ કે 15 મિનિટ હું નક્કી કરું છું કે મારે શું કરવું છે અને કરી દઉં છું શરૂ. તો એક વખત કામ શરૂ થાય પછી એને ગતિ મળવાની જ છે. એ હ્યુમન ટેન્ડન્સી છે. પણ શરૂ કરવું એ અઘરું હોય છે. બટ બસ 15 મિનિટ આપો, નક્કી કરો, શરૂ કરી દો. બીજું, અચ્છા શરૂ તો કેવી રીતે કરું કહી તો દીધું, પણ હવે એનો રસ્તો બતાવો. 1, 3, 5 નો નિયમ. એ 15 મિનિટ તમે બેઠા બેઠા શું કરશો? એક કામ એવું નક્કી કરશો જે આજે કરવું જ પડે અને કરશો. 3 કામ એવા કરશો જે આવતીકાલે કરો તો ચાલે એવું છે, પરમદાડે કરો તોય ચાલે એવું છે, પણ કરશો આજે. એ 3 કામ. પહેલું કામ કયું? એક કામ એવું નક્કી કરો જે આજે કરવાનું જ છે. લખી દો, પુટ ઇટ ઓન પેપર. કાગળમાં લખજો રોજે રોજ. 3 કામ એવા નક્કી કરો જે કાલે કરો તોય ચાલે, પરમ દિવસે કરો તોય ચાલે, ના કરો તોય ચાલે, પણ કરો આજે જ. આ બહુ જ ડીપ ટેકનિક આપું છું. પ્રોક્રાસ્ટિનેશન દૂર કરવાની, ઠેડણવૃત્તિ દૂર કરવાની. અને 5 કામ એવા કરો સાહેબ 24 કલાકમાં જે કરવાનો તમને બહુ જ આનંદ આવતો છે, બહુ મજા આવતી હોય. એનો અર્થ એવું નહીં કે પાણીપુરી ભાવે છે, ચલો જલ્પાબેનને પાણીપુરી ભાવે છે, જલ્પાબેન ગયા, હિંમતભાઈ કીધું છે ને રોજ પાણીપુરી ખાવી, એવું નથી કહેતો. સારા કામની વાત કરું છું, એકાદ વખત ખાવ એની વાત કરું છું. લેડીઝ મેન, સો 5 એવા કામ કરો જે કરવાની મજા. ગાવાનું, લખવાનું, શીખવાનું, બોલવાનું, વાંચવાનું, સાંભળવાનું, જોવાનું, કંઈ પણ. લેડીઝ એન્ડ જેન્ટલમેન, ડુ ધેટ. ઓકે, પત્તા રમવાનું, હા રમું, કશો વાંધો નથી. અને એક બહુ જ મોટી વાત કહું છું, ધ્યાનથી સાંભળજો સાહેબ. જો તમે નહીં કરો ઠેડણ વૃત્તિના કારણે તો કોઈક બીજું બેઠું છે કરી જવા, અને પછી તમે ભગવાનને કહેશો ભગવાન તું જ મારી જોડે આવું કરે છે, વારે વારે મને તક આપતો નથી, અને બધું પેલો કરી જાય, પેલી કરી જાય, હું આટલી મહેનત કીધું કોઈ દેખાતી. સાહેબ તમે ના કર્યું માટે કોઈક બીજો કરી ગયો. લેડીઝ એન્ડ મેન, આ કોમ્પિટિશનનો સમય છે. આ ફાસ્ટ ટાઈમ, ધીસ ઇઝ ઝેન ઝી ટાઈમ મેન. ઝેન ઝી ફાસ્ટ છે. તમે નહીં કરો તો કોઈક બીજો એને કરી દેશે, તમે કોસતા રહેશો પોતાની જાતને અને તકોને. સાહેબ ના, આજનું કામ છે, કરું છું, મારે જ કરવાનું છે, હું કરીશ તો અદ્ભુત કરીશ, અને કરો. દેટ્સ ઇટ. કારણ કે તમે નહીં કરો તો બીજો કરી જશે. આ સમયે અત્યારે કોઈક બીજું કંઈક કરી રહ્યું હશે. યસ ઓર નો, લેડીઝ એન્ડ જેન્ટલમેન, રાઈટ? સો આ 3 રસ્તા મેં તમને બતાવ્યા પ્રોક્રાસ્ટિનેશન, ઠેડણવૃત્તિ દૂર કરવાના. અને આ બધું એટલા માટે કહું છું, આપણે અંદર છુપેલા દુશ્મન છે. અને છેલ્લો દુશ્મન છે, મને બધું આવડે છે. આ કયો અનુભવ કહું છું? આવડતનો નહીં હો, એના લેવલ ઉપર જઈને કહું છું, અનુભવનો. ખાલી આવડતનો નહીં. 25 વર્ષથી આ કામ કરું છું, આપણને કોઈ ટચ ના કરી શકે. જી ના સાહેબ. એક્ઝામ્પલ 2 આપીશ. અહીંયા સિંહ બતાવ્યો છે, તખ્તામાં સિંહ છે, એકચ્યુઅલી બિલાડી છે, પોતાની જાતને સિંહ માને છે. એક સિંહની વાર્તા મને અત્યારે યાદ આવી. એક સિંહ હતો, જંગલનો રાજા હતો, સૂતો તો જંગલમાં, હું રાજા છું, મને કોઈ ટચ ના કરે. એના પર કોણ ચડી ગયું? ઉંદેડું ચડી ગયું.
એના પર રમવા માંડ્યું. રાજાને પકડી દઉં, છીક હું તને ખાઈ જાઉં, તું મારા પર ચડ, હું રાજા છું, તું મારા પર રમવા જાઉં છું. પેલા ઉંદેડા એમ કીધું કે હા સાહેબ મને છોડી દો, તમારું પેટ ભરાવાનું નથી, હું તો ઉંદેડી આટલી જ છું, તમે મને ખાશો તમારું મોઢામાં કશું નહીં થાય, હા પ્લીઝ મને ના ખાતા, મને છોડી દો. પાછો એલો હશે, અચ્છા તને છોડી દઉં, હા પણ તમારું પેટ નહીં ભરાય, ઓકે નહીં ભરાય તો કઈ ના, પણ હું કોક દાડો તમારા કામમાં આવીશ, પાછો રાજા હશે, હું જંગલનો રાજા, તું મારા કામમાં શું આવીશ. અને આપણે બધાને આ વાર્તા ખબર છે સાહેબ કે જ્યારે સિંહ ઉપર પેલા શિકારીએ જાળ નાખી તો એ જાળને આ જ ઉંદરે તોડી અને સિંહને પાછો આઝાદ કર્યો. સાહેબ નાનામાં નાના માણસની કે નાનામાં નાની વસ્તુની જરૂર પડે છે, અભિમાન ના રાખતા. બીજું રાવણની આપણે તરત અભિમાન એટલે રાવણ યાદ આવે, રાઈટ? કેમ રાવણ સાહેબ? હું એક્ઝામ્પલ એનું પણ તમને 1 મિનિટમાં આપી દઉં. રાવણ એ સૌથી શક્તિશાળી સાહેબ, યુગોના યુગો, સદીઓની સદીઓ નહીં, હું શું કહું છું, યુગોના યુગો વીતી ગયા, આજ સુધી કોઈ કૈલાશ પર્વત સર કરી શક્યું નથી. લેડીઝ એન્ડ જેન્ટલમેન, એક જ વ્યક્તિએ સર કરી હતી, ધેટ વોઝ રાવણ. કૈલાશ સર કરતા કરતા એમણે શિવ તાંડવ સ્તોત્ર લખ્યું, આજે પણ આપણે ગઈએ છીએ. ઓકે, એવો શક્તિશાળી માણસ, એવો એ વખતે માણસ જ હતો ને, એવો શક્તિશાળી માણસ, એને અભિમાન હતું કે મારી પરમિશન વગર લંકામાં પંખી પણ ના પ્રવેશી શકે. લંકામાં પંખીની જગ્યાએ વાંદરો પ્રવેશ્યો, એની લંકા સળગાઈ, એનું અભિમાન તોડ્યું. સાહેબ વાંદરો એટલે આજે આપણે એને હનુમાનજી કહીએ છીએ, એ જમાને વાંદરા જ હતા ને, અવતાર બનીને માણસનો કે વાંદરાનો જન્મ્યા હશે, ત્યારની વાત કરું છું. લેડીઝ મેન, મેં અભિમાન રાખશો તો કોઈ વાંદરો કે વાંદરી કે ઉંદેડી આવીને તોડી જશે, ખબર નહીં પડે સાહેબ. માટે પ્લીઝ એવા એક્સપિરિયન્સ અભિમાનમાં ના રહેતા કે મને બધું આવડે છે. લેડીઝ એન્ડ મેન, અભિમાન જીતવાના પણ તમને 4 રસ્તા બતાવું છું. નંબર 1, લેડીઝ એન્ડ જેન્ટલમેન, સૌથી પહેલો, આજની નવી તકો ઉપર જ ફોકસ કરો. ભૂતકાળની સફળતાને વાગોળ્યા ના કરો. ક્યારેક તમે તારે વક્તા કે સ્ટેજ ઉપર ગયા અને કંઈક ભૂલ થઈ, કશોક લોચો, લાઈટો જતી રહી, પડદો પડી ગયો, કશુંક થયું, બોસ મને આવું બધું ના ગમે, હું મોટો વક્તા છું, તમે પ્લીઝ મને આ બધું સંભાળો, આપણને નહીં ભાવ. ભાઈ જો મને અરે બોસ હું બોલું ને તો સોપો પડી જાય છે. બોલીને શું કામ કહો છો યાર? ભૂતકાળ પાડ્યો છે, હું ના નથી પાડતો, પણ સાહેબ રોજ પાડવા પડશે સોપા, ત્યારે ફેર પડશે એક વક્તા તરીકે. સો ભૂતકાળની ભૂલો ઉપર અથવા ભૂતકાળ ઉપર સતત ફોકસ રાખવાની. યાદ રાખવું જોઈએ સારી સફળતા, પણ એને વાગોળ્યા કરવાની જરૂર નથી. બીજું, ખાલી વાતો નહીં, ખાલી બડાઈ નહીં કરવો. હું આમ કરીશું તેમ કરીશ, ખાલી વાતો ત્યાં બડા ના કરો. ગુજરાતીમાં કહેવત બી છે, રાઈટ? પ્લીઝ, વક્તા તો જ બને જો કરે. ફરીવાર કહું છું, શ્રોતા હલનચલન કરશે ઓડિયન્સમાં, વક્તા છે સાહેબ, એ તો જ વક્તા બનશે જો ખોટી બડાઈ નહીં, એ કરીને બતાવશે. પરિણામ કરતા પ્રયત્ન પર વિશ્વાસ રાખજો તો બહુ સારા વક્તા બનશો. કોઈ પણ 100% પરફેક્ટ નથી, તમે પણ નહીં, હું પણ નહીં, કોઈ પણ નહીં. માટે અભિમાન ના રાખતા કે આઈ એમ ધ બેસ્ટ. ક્યારે વેસ્ટ થઈ જશો બેસ્ટમાંથી નહીં ખબર પડે. તમે નહીં થાવ, તમારી કેપેબિલિટી સ્કિલ રહેશે જ, પણ કોક વધારે સારી સ્કિલ લઈને તમને વેસ્ટ કરી કાઢશે. અને માટે કહું છું કે સતત ટચમાં રહેજો તમારી જાતના. આપણને બોલવાની બીક કેમ લાગે છે? હવે હું બીજા 4 કારણ તમને આપું છું લેડીઝ એન્ડ જેન્ટલમેન. પહેલું કારણ છે, અને જેમ કારણ બતાવો એમ દૂર કરવાનો રસ્તા બતાવું છું, રાઈટ? જરૂરી તૈયારીનો અભાવ. આપણા મિત્રમાંથી એક જણે સુરતમાં લખ્યું હતું કે નથી તૈયારી કરવાનો અભાવ, ટાઈમ નથી મળતો, વોટ એવર, રાઈટ? જરૂરી વક્તા, હું તમને એક્ઝામ્પલ આપું, આનો બી એક્ઝામ્પલ અત્યારે લાઈવ આપી દઉં. જોજો, આ ઇન્વિટેશન તમે મને ફેસબુક પર જોયો કે ઇન્સ્ટાગ્રામ પર જોઈને તમે તમારો રસ બતાવ્યો કે મારે આ વર્કશોપ કરવી છે, ઓકે, મને ડિટેલ મોકલો, મેં ડિટેલ મોકલી. યસ ઓર નો? ઓછામાં ઓછા 125 થી 150 લોકોને ડિટેલ ગઈ હશે. મને એક્ઝેક્ટ યાદ નથી, મારી ટીમ મોકલે છે, મને નથી ખબર, એટલા ગયા છે એવું માની લઉં છું. લેડીઝ એન્ડ મેન, આયા કેટલા? મોટો આંકડો મેં કેટલો 50 કે 55 નો જોયો હતો. અત્યારે કેટલા હાજર છે? 41. બાકી આમાંથી 4-5 જણા કહીને ગયા, સો આઈ સેલ્યુટ ધેમ. બટ અધરવાઇઝ સાહેબ કરવું છે પણ તૈયારી નથી કરવી, મહેનત નથી કરવી, ઈચ્છા છે પણ ધગસ નથી. ઓકે, આ એક્ઝામ્પલ કહું છું. તમે આટલું સરસ હજુ ધીસ ઇઝ વોટ આઈ એમ સેઇંગ બોસ. તૈયારી હશે, ઈચ્છા હશે, ધગસ હશે તો બધું જ પોસિબલ છે. બીજું, વાંચન, વૈવિધ્ય અને વાકછટાનો અભાવ રહે છે. માટે આપણને બોલવાની બી, આપણને એવું છે કે મારા વાંચન, હું વાંચતો નથી બહુ, તો બોલીશ કેવી રીતે? મારામાં કંઈ વેરાયટી નથી, એક જ ફ્લેટ બોલું છું, તો કેવું? બધું આજે કરાવું છું કે વાકછટાનો અભાવ છે એટલે હું નહીં બોલી શકું. ત્રીજો ડર કયો છે આપણા મનની અંદર? બિનજરૂરી પોતાને બહુ મહત્વ આપી બેસીએ છીએ ઘણી વખત, અને માટે આપણે સારા વક્તા બની શકતા નથી, બોલતા બીક લાગે છે. ઓકે, સહજતા
સરળતા અને સમજણનો અભાવ હોય તો પણ તમને બોલવાની બીક લાગશે. બહુ સિમ્પલ શબ્દોમાં તમને સમજાવું છું કેમ ખાલી બોલવાની બીક લાગે છે એવું નહીં, એના કારણો બતાવું છું કે જો તમારામાં વાંચન જરૂરી તૈયારીનો અભાવ હશે, વાંચન વૈવિધ્ય અને વાકછટાનો અભાવ હશે, બિનજરૂરી પોતાની જાતને મહત્વ આપતા હશો, અથવા સરળતા, સહજતા અને સમજણનો અભાવ હશે, અને છેલ્લું ભૂલ થવાની અથવા ભૂલી જવાની બીક હશે તો પણ વક્તા નહીં બની શકો. સાહેબ, ભૂલ થાય, મેં પહેલા જ કીધું, કોઈ 100% પરફેક્ટ નથી, સો ભૂલ થવાની જ છે. આ 5 કારણ છે જેના કારણે આપણને વક્તા બનતા બીક લાગે છે. આ ડર એની મેળે દૂર નથી થતો. યસ ઓર નો? અને આ ડર દૂર કરવા માટે એને જીતવો પડે છે. ઓકે, આ જે ડર છે વક્તા તરીકેનો બોલવાનો, એની મેળે દૂર નથી થતો, એને જીતવાનો હોય છે. શું તમે બધા આ ડરને જીતવા તૈયાર છો? મને કોમેન્ટ બોક્સમાં યસ લખો. એક વાત ફરીથી કોમેન્ટ બોક્સમાં આપણે તમારી સામે આવી જઈએ. યા ઓકે, આ ડરને, યા ધેટ્સ વોટ આઈ લવ ધીસ. ફટ્ટા બોલતાની સાથે યસ 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 શરૂ થઈ ગયું. ઓકે, લખો તમે, આ ડરને જીતવા માટે તમે તૈયાર છો? એવરીવન, રક્ષા, હેતવી, ઇન્ટેલ A675, ઇન્ફો બીકે ગુજરાત, તમે આગળ તમારું નામ લખ્યું છે પણ આમ જો અહીંયા જે વંચાય છે એ બોલું છું, ડોન્ટ વરી. ગૌરી સર, એવરીબડી, ભાવનાબેન, એવરી, ભરતભાઈ, એવરીબડી સી ધીસ. આ યસ દોડે છે કેમ? કારણ કે આપણે બધાને, અને આ બહુ જ સારું છે, જે પોતાને, મેં આગળ કીધું ને, ડરની ઓળખાણ હશે તો એને દૂર કરશો, બાકી ડર છે કે નહીં એ ખબર નહીં હોય તો કશું દૂર નથી થવાનું. યસ ઓર નો? આ 4 વ્યક્તિ મેં તમને જે બતાવી એ ચારે પોતાની ગેપને ઓળખી, એમાં સ્કિલ ભરી અને આજે આટલા અદ્ભુત વક્તા કે વ્યક્તિ બનીને બેઠા છે. બસ આ છે તમારી યસનેસ. આઈ એગ્રી વિથ યુ સર. થેન્ક યુ ભાવનાબેન. थैंक यू एवरीवन थैंक यू सो वेरी मच. डर के आगे जीत है सर. ભાવનાબેન, 100% ડર કે આગે જીત હે, પણ એ વાક્ય ખાલી સ્પ્રાઇટની એડવર્ટાઇઝમાં નથી રાખવું, આપણે મારા તમારા જીવનમાં પણ ઉતારવું છે કે ડરની એસી કે તેસી, શું કામ ડર યાર? હું જે કરું છું એ સાચું કરું છું, બસ એટલું હશે તો સારું ઓટોમેટિક થશે. હું જે કરું છું એ સારું કરું છું, એ જો વિશ્વાસ હશે તો ત્રીજું શું, એનું પરિણામ સારું જ આવશે. તમારી અસર સારી જ બનશે અને અદ્ભુત અસરકારક વ્યક્તિ અને વક્તા બની જશો. યસ ઓર નો ભાવનાબેન? એવરીબડી યસ ઓર નો? આ પ્રોસેસ એકબીજા સાથે કનેક્ટેડ છે યાર. ઓકે, અને માટે કહું છું, વક્તા તરીકે જ્યારે તમે આગળ વધવા જઈ રહ્યા છો ત્યારે એક બહુ જ મોટો તફાવત વક્તા અને એનાઉન્સર, ઉદ્ઘોષક અને વક્તાનો તફાવત તમને કહી દઉં પહેલા, કારણ કે ઘણા બધાને એવો ભ્રમ હોય છે, માઇક આપણે હું બોલી કાઢું છું, મને વાંધો નથી આવતો, એ ઉદ્ઘોષક છે, એ એનાઉન્સર છે, વક્તા નથી. તફાવત સમજાવું, ઉદ્ઘોષક અને વક્તા, એનાઉન્સર અને એન્કર, એ વચ્ચે બહુ તફાવત છે. ધ્યાનથી જોજો, પહેલે તમે તફાવત જોઈ રહ્યા છો. લેડીઝ એન્ડ મેન, ઉદ્ઘોષક ફક્ત સ્ક્રિપ્ટ વાંચશે, એને આપી દીધું છે આટલું તારે બોલવાનું, આ રીતે આને બોલવાના, પહેલા પછી આને બોલાવાના, આનું સન્માન આ કરશે, એનું નામ આ છે, આનું સન્માન આ કરશે, એનું નામ આ છે, તારે ફક્ત વાંચી જવાનું છે એક પછી એક. ધેટ્સ ઇટ. એ ઉદ્ઘોષક છે, એ એનાઉન્સર છે, એમાં એનું પોતાનું કશું એડ કરી શકવાનું નથી, એની પોતાની સ્કિલની કોઈ જરૂર નથી, એનું પોતાનું મગજની કોઈ જરૂર નથી, કારણ કે એને આપેલું વાંચવાનું છે, એને ફક્ત અનાઉન્સ કરવાનું છે. સ્કૂલમાં ટીચર હોય કે કોઈ પ્રોગ્રામ હોય, એમાં જે બોલે છે, ચલો વિદ્યાર્થીઓ એક સાથે બેસી જાઓ, ચલો એક બાજુ લાઈન કરી દો, ડાબી બાજુ બે છોકરીઓ બેસે, જમણી બાજુ છોકરાઓ બેસે, હવે આપણા પ્રિન્સિપલ સાહેબ, આ બધું ઉદ્ઘોષક છે, આ એનાઉન્સમેન્ટ છે, આ વક્તા નથી. વક્તા એટલે કોણ? એવું કહું છું, જે સ્ક્રિપ્ટ ના વાંચે એ વક્તા. હો બાબા, સ્ક્રિપ્ટ નહીં વાંચવાની તો બોલાશે કેવી રીતે? હવે હું કહું છું ને, તમને બધું જ બતાવું છું આજે જ. ઓકે, વક્તા વક્તવ્ય આપશે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, વક્તા વક્તવ્ય બનાવશે. એને કોઈના પોઈન્ટ લઈ લેશે જેને જે કહેવું હોય. સપોઝ આવતીકાલે હું જે ઉમિયા ધામમાં જે ભજન સંધ્યા એન્કર કરવાનો છું, મને 22 ભજન આપ્યા છે, જે ભજનિક છે એમણે, એ 22 ભજન મારે પ્રેઝન્ટ કરવાના છે. એ 22 ભજનના પોઈન્ટ્સ મારા લખાઈ ગયા છે સ્ક્રિપ્ટમાં. હું સ્ક્રિપ્ટ વક્તા છું ને, એટલે સ્ક્રિપ્ટ નથી લખતું, એનાઉન્સર નથી. હવે આ ભાઈ આ રજૂ કરશે, ના, એવું બધું નથી. ત્યાં મારે પ્રેઝન્ટ કરવાના છે એક એક ભજનને, એક એક ગાયકને, અને માટે વક્તા વક્તવ્ય બનાવે છે. ત્રીજું, વક્તા પ્રેક્ષક કે સામે વ્યક્તિ સામે કનેક્ટ થાય છે. એનાઉન્સર શું કરે તમે જોજો, વધારે ક્લિયરલી તફાવત સમજાશે. એનાઉન્સર પાસે સ્ક્રિપ્ટ છે, એ વાંચી જાય છે, બધું વાંચી જશે. એ પ્રેક્ષક સામે જોતો બી જરૂર જ નથી ને, એને વાંચવાનું છે બિચારો, ક્યાંથી જોશે પ્રેક્ષક સામે, એ વાંચી જશે. જ્યારે વક્તા વાંચતો નથી, વક્તા બોલે છે, કનેક્ટ થાય છે.
ઉદ્ઘોષક પાસે આ તક નથી કનેક્ટ થવાની, પણ એન્કર પાસે જરૂર છે, વક્તા પાસે જરૂર છે. અને આ મૂળ તફાવત છે, બહુ જ અઘરો તફાવત છે, જે સમજવો બહુ જરૂરી છે. ઘણા બધા લોકોને એવું લાગે છે કે હું સરસ વક્તા છું. સાહેબ, વક્તા નહીં, એનાઉન્સર હોઈ શકો, પણ એનાઉન્સર સારા હોવું એ વક્તા બનવાની ખાતરી નથી. પણ જો સારા વક્તા હશો તો સારા એનાઉન્સ ચોક્કસ કરી શકશો. યસ સર, નો? એગ્રી ઓર નોટ? સરપ્રાઈઝ, મને કોમેન્ટ્સમાં લખો સરપ્રાઈઝ. જો આ વસ્તુ તમને પહેલી વખત ખબર પડી હોય તો લખો સરપ્રાઈઝ, અથવા તો આ તફાવત સમજી ગયા હો તો લખો અન્ડરસ્ટુડ. યુ ખાલી લખો, ચાલો, યુ, ઓનલી યુ. ઓકે, ઇઝ ઇનફ. That's it. Thank you so very much, everyone. Thank you. See, that's what I'm saying. ઘણા બધાનો છે કે હું સરસ બોલું છું, પણ ના, ઓડિયન્સને પકડી રાખવાના છે. એ સ્કિલ હવે હું તમને આગળ આપવા જઈ રહ્યો છું. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આ સ્કિલ એ બહુ ડિટેલમાં બી આપણે કરવાના છે. 13 અને 14 જૂને આગળ હું તમને કહું છું. 13 જૂને અસરકારક વ્યક્તિ અને 14 જૂને અદ્ભુત વક્તા બનવાની પણ તમારી સફરનો એક ભાગ છે. કેવી રીતે હું તમને આગળ કહું છું એ પહેલા આ આજની જે વર્કશોપ આખી થઈ રહી છે તમારી સાથે, એનું જો રેકોર્ડિંગ તમારે જોઈતું હોય, કોઈ પૈસા એના પર નથી. ડોન્ટ વરી કે અભિમન્શુભાઈ પૈસા, ના, પૈસાની વાત નથી કરતો. આ રેકોર્ડિંગ આખું જોઈતું હોય તો તમે તમારો નામ અને મોબાઈલ નંબર કોમેન્ટ બોક્સમાં લખો. તમારું નામ અને મોબાઈલ નંબર, કારણ કે ઘણા પેલા વિવો V26 એ બધા નામ મને નહીં ખબર પડે. યા, સો તમારું નામ અને મોબાઈલ નંબર, જેમાં વોટ્સઅપ છે એ મોબાઈલ નંબર, એ તમારે અહીંયા આગળ લખવાનો છે. તમારું નામ, કોઈ ફી નથી. કોર્સ ફી બેના, કોર્સ જ નથી તો હું ફી કેવી રીતે કહું? દેવાંશુ, આગળ કહું છું બેટા. સમથિંગ આઈ વિલ ટેલ યુ લેટર ઓન. ડોન્ટ વરી. યા, છે નેક્સ્ટ સ્ટેપ છે, પણ એ ફીના લીધે અટકવાનું નથી. ડોન્ટ વરી અબાઉટ ધેટ. જો હું રેકોર્ડિંગ ફ્રી, યાર તમે ઘણા બધા વક્તાઓને જોયા છે, રાઈટ? દેવાંશી, તમને પણ કહું છું, બધાને કહું છું. કોઈ વક્તા રેકોર્ડિંગ આપે છે? કોઈ ટ્રેનર રેકોર્ડિંગ આપે છે? અથવા આપશે તો હજારો રૂપિયા લઈને આપશે, રાઈટ? હું ફ્રીમાં આપું છું. મારી શરત છે. કઈ શરત? અંત સુધી બેસજો, એ મારી શરત છે. ચલો, રેકોર્ડિંગ આવે છે ને, ચલો ગુડ બાય, બાય મનસુભાઈ. ના સાહેબ, તો રેકોર્ડિંગ નહીં મળે. છેલ્લે જેના નામ મારા લિસ્ટમાં આવશે, એ મારા ઝૂમમાં આવે છે લિસ્ટ આખું, રાઈટ? એટલી વ્યક્તિને મારું રેકોર્ડિંગ તમને મળી જશે ફ્રી ઓફ કોસ્ટ, કોઈ ચાર્જ નહીં સાહેબ. કારણ બે, એક, તમારે શીખવું છે માટે તમે છેક સુધી બેઠા છો, અને બીજું, તમે છેક સુધી બેઠા છો કારણ કે તમને મજા આવી છે. મજા આવી છે માટે રેકોર્ડિંગ આપીશ. નહીં તો શું કામ ભેંસ આગળ ભાગવત કરીને? મને કોઈ રસ નથી, તમને ના હોવો જોઈએ. યસ, સો લેડીઝ એન્ડ જેન્ટલમેન, છેક સુધી બેસજો. રેકોર્ડિંગ તમારું જ છે. આખું રેકોર્ડિંગ આ વીક પત્તા પહેલા તમારી પાસે પહોંચી જશે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, હું અને એ ક્યાં ચોથી પહેલા પહોંચી જશે. યા, ધેટ્સ માય પ્રોમિસ. સો અંત સુધી બેસજો. હવે થર્ડ ફાઉન્ડેશન, ઓકે? 5 બ્રહ્માસ્ત્ર, ત્રીજું ફાઉન્ડેશન આપું છું. લેડીઝ, બસ એવરીબડી. થેન્ક યુ એવરીવન. યા, એવરીવન, જેને રેકોર્ડિંગ છે, તમારો મોબાઈલ નંબર અને નામ લખજો, એટલે રેકોર્ડિંગ તમને તમારા મોબાઈલ ઉપર 3 પાર્ટમાં મળી જશે. 3 પાર્ટમાં અલગ અલગ. યા, અને ઇટ વિલ લાઈફ ટાઈમ એક્સેસ. તમે આખી જિંદગી એને જોઈ શકશો. ડોન્ટ વરી અબાઉટ દેટ. શેર કરવું છે, શેર બી કરી શકશો. ડોન્ટ વરી અબાઉટ દેટ. યા, થર્ડ ફાઉન્ડેશન, 5મું બ્રહ્માસ્ત્ર. લેડીઝ એન્ડ જેન્ટલમેન, પબ્લિક સ્પીકિંગના એવા 5, હવે તમે ડર જાણી લીધા. ઓકે, પોતાના પરનો શક, લોકો શું કહેશે, ઠેલણ વૃત્તિ અને અભિમાન, આ 4 ડર જે દુશ્મન છે એને દૂર કરવાના હું તમને 5 બ્રહ્માસ્ત્ર આપવા જઈ રહ્યો છું, જે તમને એક અદ્ભુત અસરકારક વ્યક્તિ અને વક્તા બનાવીને રહેશે, એની મારી ખાતરી. 5 પબ્લિક સ્પીકિંગના બ્રહ્માસ્ત્ર આપું છું. લેડીઝ એન્ડ જેન્ટલમેન, બહુ જ ધ્યાનથી જોજો. ખૂબ જ પાવરફુલ બ્રહ્માસ્ત્ર છે. અને એક વક્તા તરીકે, એક અસરકારક વ્યક્તિ બનવા માટે આ 5નો ઉપયોગ તમે 24 કલાક કરશો તો અદ્ભુત વક્તા બનશો, અદ્ભુત વ્યક્તિ પણ બનશો, એની મારી તમને ખાતરી. સૌથી પહેલું બ્રહ્માસ્ત્ર એ છે અવાજ. બીજું બ્રહ્માસ્ત્ર તમારા શરીરની બોડી લેંગ્વેજ. ત્રીજું તમારી વાર્તા કહેવાની કેપેસિટી. ચોથું તમે ઇમોશનલી કેવી રીતે કનેક્ટ થઈ શકો છો તે. અને 5મું તમારો આઈ કોન્ટેક્ટ. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આ 5 બ્રહ્માસ્ત્ર હું તમને આજે જ આપવા જઈ રહ્યો છું. આ 5 જ્યાં વાપરશો ત્યાં તમે અસરકારક વ્યક્તિ અને અસરકારક વક્તા દેખાશો, બનશો. લોકો તમને ઓળખશે, સમજશે, અનુસરશે. આર યુ એક્સાઇટેડ? ઇફ યસ, અંદર કોમેન્ટ્સમાં લખો 5 બ્રહ્માસ્ત્ર, મતલબ 5B. બધું ટૂંકું કરાવીશ, પણ કનેક્શન તમારી સાથે સેટ કરવું છે, રાઈટ? રાખવું છે, અને માટે આ કરાવું છું. સો ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન ધીસ 5 બ્રહ્માસ્ત્ર, જાણવા નહીં, શીખવા, કરવા, અપનાવવા, અને એ પણ આજથી જ કોમેન્ટ્સમાં લખો 5B. વી નહીં, 5B. B ફોર બોમ્બે. 5B, 5Y નહીં. ઓકે, 5B. Yeah, that's it. Yeah, I'm super excited, sir. See, excitement અંદરથી નથી આવતું, અંદર જન્મે છે.
પણ બહારથી એની અસર થાય છે યા, અને એ અસર હતી તમારી સાથે એવરીબડી યા. આ એક્સાઇટમેન્ટ શું છે ખબર છે? પોતાનો ગેપ પૂરવાની તૈયારી. ઓકે, મારે વક્તા બનવું છે, બનવું છે. ધેટ્સ ઇટ. ઓકે લેડીઝ એન્ડ જેન્ટલમેન, પહેલું બ્રહ્માસ્ત્ર અવાજ એટલે શું. લેટ અસ બિગિન. ઓકે, બહુ મજા આવશે. ધ્યાનથી જોજો. નોટ અને પેન ના તો હજુ લઈ લો, આ બહુ જરૂર પડશે તમને. લેટ મી ટેલ યુ ધીસ. અત્યારે ના લખ્યું તો ઓકે, રેકોર્ડિંગ આવવાનું છે, પણ અત્યારે લખજો, કારણ કે લખશો તો અહીં ઘૂસશે. અને આ તો બ્રહ્માસ્ત્ર છે સાહેબ. અવાજ એટલે શું? લેડીઝ એન્ડ જેન્ટલમેન, લેટ મી ટેલ યુ ધીસ. આપણે શું માનીએ છીએ? હું જે બોલું એ અવાજ છે, હું જે કંઈ બોલીને બતાવું એ મારો અવાજની અસર છે, કે પછી હું જે કહું એ મારો અવાજ છે? આપણે એવું માનીએ છીએ, રાઈટ? મોઢામાંથી બોલાય એ અવાજ. યસ ઓર નો? આઈ લવ ટી વેન આઈ એમ સ્પીકિંગ. ઓકે, આ કશું જ અવાજ નથી સાહેબ. હવે જોજો, જ્યારે કોમન બિલીફને હું ના પાડતો હોઉં, લેડીઝ એન્ડ જેન્ટલમેન, તો હું કયા લેવલે તમને જઈ રહ્યો છું. ઓકે, અને માટે મેં કીધેલું શરૂઆતમાં કે આ નોર્મલ જે નથી આવ્યા ને એ લોકોને મિસ થવાનો છે. મને ખબર છે કે જે આવી ગયા છે એ લોકોને બધાને ખબર છે કે આ શું તોફાન થઈ રહ્યું છે. તમારા પહેલા જે બેચ છે એમાં પણ આ જ વસ્તુ રિઝલ્ટ હતા. લેડીઝ એન્ડ જેન્ટલમેન, અવાજનું એક આખી અલગ દુનિયા છે, જે આજથી અસરકારક અવાજ તમારો કેવી રીતે કરવો એ હું બતાવવા જઈ રહ્યો છું. લોકો તમે બોલેલા શબ્દો 100% ભૂલી જશે, પણ તમારા અવાજ થકી એમને મળેલો અનુભવ કે આનંદ એ ક્યારેય ભૂલશે નહીં. હા કે ના? મતલબ શું થયો? લોકો તમે જે બોલશો એ ચોક્કસ કદાચ ભૂલી જશે. પોસિબલ છે, ભૂલશે, કારણ કે માણસની એટલી યાદદાસ્ત નથી કે એક વખત બોલાયું કાંઈ અહીંયા ઘૂસી ગયું. ના સાહેબ. પણ તમે જે બોલીને જે અસર ઊભી કરી છે, જે અનુભવ એ લોકોને આપ્યો છે શ્રોતાઓને, એ ક્યારેય ભૂલશે નહીં. હા કે ના? યસ ઓર નો કોમેન્ટ્સમાં લખજો. જોજો, હવે આખી તમારી જોડે આ ઘટના અલગ લેવલ પર જઈ રહ્યો. આજે ને આજે લેવલ 2 પર પહોંચ્યા તમે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, સાયન્સ ઓફ અવાજ. જો તમે અવાજનું વિજ્ઞાન શીખી લીધું તો સાહેબ આ બ્રહ્માસ્ત્ર તમારું. અને એ વિજ્ઞાન હવે હું તમને આપવા જઈ રહ્યો છું. યા લેડીઝ એન્ડ જેન્ટલમેન, આઈ લવ ધીસ ચેટ બોક્સ. લેટ મી સિરિયસલી આઈ એમ ટેલિંગ, હું અંદરથી કહું છું, આઈ એમ વેરી હેપી. ચેટ બોક્સ તમે જે રીતે રિસ્પોન્સ આપો છો એ અનુભૂતિ નથી ભૂલાતી. દેટ્સ વેરી ટ્રુ. દેટ્સ વેરી વેરી ટ્રુ. કેમ નથી ભૂલાતી? કારણ કે આ છે અવાજનું વિજ્ઞાન છે. એ વિજ્ઞાન તમે જાણી લીધું સાહેબ, તો તમારા અવાજમાં જાદુ આવશે. તમારો અવાજ આ જે કરાવું છું અત્યારે એ કરવાથી બદલાશે. આઈ કેન ટેલ યુ દેટ. જે વ્યક્તિ મને વ્યક્તિગત ઓળખે છે એને ખબર છે કે જ્યારે એની સામે ઊભા જે વાત કરું છું એ પીચ, એ લેવલ, એ અવાજ અલગ હોય છે. કેમેરા સામે જોઈને બોલું છું એ પીચ, એ અવાજ અલગ હોય છે. હમણાં 3 વાગે હું 2:30 વાગે હું જે આપણે ડાન્સ કોમ્પિટિશન એન્કર કરીશ ત્યારે મારો અવાજ કંઈક અલગ હશે, અને આવતીકાલે ભજન સંધ્યા હશે ત્યારે મારો અવાજ કંઈક અલગ હશે. એક વ્યક્તિ અલગ અલગ અવાજ કેમ પોસિબલ થાય છે એ હું તમને સાયન્સ આપું છું. લેડીઝ એન્ડ મેન, વોઇસની ફિઝિયોલોજી છે, અવાજનું શરીર વિજ્ઞાન છે. અવાજ શરીરમાંથી જ આવે છે ને. આપણે અહીંના અવાજની, બીજા અવાજની વાત નથી કરતા, આપણે અહીંના અવાજની વાત કરીએ. રાઈટ? સો સોરી, વક્તા તો બધું વિચારે. ઓકે ઓકે ફાઇન. ઓકે, આરો અવરો સાથે બોલું. આરો અવરો બી કેવા આવશે જોજો, બહુ મજા આવશે. માલિક કહેવાય. ઓકે, કેવી રીતે? ધ્યાનથી જોજો. અવાજનું વિજ્ઞાન શું છે? કોઈ વિજ્ઞાન ભણવાની જરૂર નથી. પેલા એક બેને કીધું, સિયા બેને, કે મને અંગ્રેજી નથી આવડતા. અરે હુ કેર્સ યાર, સારા વક્તાને તો બસ ભાષા આવડવી જોઈએ પોતાની. બહુ થઈ ગયું. ઓકે લેડીઝ એન્ડ જો હવે તમને વક્તાનું ફિઝિયોલોજી, અવાજની ફિઝિયોલોજી, શરીરનું વિજ્ઞાન સમજાવું છું. શરીરનો અવાજનો પાવર સોર્સ છે ફેફસા. ફેફસા શું છે? આપણો પાવર સોર્સ, આપણા અવાજનો પાવર સોર્સ. ફેફસામાં જેટલી હવા ભરશો એટલો વધારે મજબૂત અવાજ બનશે. બરાબર? આપણે ગીતકારોને સાંભળ્યા છે, લોકોને બોલતા સાંભળ્યા છે, આ જાણીએ બી છે કે ફેફસામાં અવાજ જેટલો ભરાશે, ધમણમાં જેટલું અંદર હવા ભરાશે એટલી ધમણ વધારે સારી લાંબો સમય ચાલશે. હાર્મોનિયમની પેટીમાં જેટલો આમ કેમ કરે છે વારે વારે, એ હવા જ ભરે છે. રાઈટ? એ પેટીમાં, ફેફસાની પેટીમાં હવા ભરે છે. સો એવી રીતે આપણા અવાજની પેટી છે આપણા ફેફસા. લેડીઝ એન્ડ જેન્ટલમેન, ફેફસા એ અવાજનો પાવર સોર્સ છે. હું મને પ્રેક્ટિકલ તમારી સામે કરીને બતાવીશ આ વસ્તુ હમણાં થોડી વારમાં. નંબર 1 યાદ રહી ગયું? પેટી, અવાજ, નાભીમાંથી અવાજ. જુઓ નાભી કેવી રીતે આ કામ કરે છે. લેડીઝ એન્ડ મેન, આપણે માનીએ છીએ અવાજ નાભીમાંથી આવે છે. નાભીમાંથી પ્રેશર આવે છે અપવર્ડ્સ. કેમ આગળ તમને આખું કહું એટલે તમને તરત ખ્યાલ છે. રાઈટ? સો ફેફસા એ હવા ભરશે, બટ દેટ ઇઝ પાવર સોર્સ. ઓકે, બીજું લેડીઝ એન્ડ જેન્ટલમેન,
ફેફસા જેની અંદર છુપાયેલા છે દેટ ઇઝ કોલ્ડ ડાયાફ્રામ, દેટ ઇઝ કોલ્ડ છાતી. ઓકે, બસ આ ડાયાફ્રામમાં નાભી કામ કરે છે. ડાયાફ્રામ અહીંયા છે, પણ નાભીમાંથી એને વજન આવે છે અને શક્તિ આવે છે. એ એન્જિન છે. ડાયાફ્રામ, છાતી એ અવાજનું એન્જિન છે. ફેફસા એ અવાજનો પાવર સોર્સ છે અને છાતી એ અવાજનું એન્જિન છે. એન્જિન તો જ ચાલુ થશે જો ચાવી મારશો તો. એ ચાવી શું છે? તમારી નાભી છે. એ નાભીમાંથી ચાવી વાગશે અને ફેફસામાં હવા ભરાશે અને હવા દ્વારા આગળનું કામ થશે. આગળનું કામ કયું? દેટ ઇઝ સ્ટેપ 3. સો પહેલું જ સ્ટેપ છે જે તમારે જાણવું બહુ જરૂરી છે. એ વોઇસનો પાવર સોર્સ છે ફેફસા, વોઇસનું એન્જિન છે છાતી, અને ત્રીજું લેડીઝ એન્ડ જેન્ટલમેન, એ પછી હવા ક્યાં આવશે? ગળામાં આવશે. વોકલ કોર્ડ, સ્વર તંતુ. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આ છે વોઇસ જનરેટર, અવાજ ઊભો કરવાનું જનરેટર. અહીંયા અવાજ ભરાતો નથી, અહીંયા અવાજ ખાલી જનરેટ થાય છે, ગળાતો નથી. લેડીઝ એન્ડ જેન્ટલમેન, ફેફસામાં હવા ભરાય છે, અવાજ નથી આવતો. ડાયાફ્રામ, છાતી વજન આપે છે, એ એન્જિન છે, એ સ્ટાર્ટ થાય છે, અવાજ નથી આવતો. અહીંયા આગળ અવાજ બને છે, જનરેટ થાય છે, અવાજ નથી આવતો. અવાજ આવે છે મોઢામાંથી, અને ધેટ ઇઝ કોલ્ડ વોઇસ શાર્પનર. આપણું મોઢું, જીભ અને હોઠ એ વોઇસ શાર્પનર છે. આ વિજ્ઞાન જે સમજી લીધું સાહેબ, તો તમને તરત ખ્યાલ આવશે કે એક વ્યક્તિ અલગ અલગ અવાજ કઈ રીતે કાઢી શકે, એ શક્ય બને છે. કારણ કે આ સાયન્સ એની સાથે કામ કરેલું છે. ફેફસામાં હવા ભરશે, નાભી દ્વારા ફેફસાની અંદર આજુબાજુ જે છાતી છે એમાં એક પ્રકારનો અપવર્ડ પ્રેશર આવશે, ગળા સુધી અવાજ પહોંચશે અને મોઢામાંથી અવાજ બની અને બહાર આવશે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, ધીસ ઇઝ કોલ્ડ સાયન્સ ઓફ વોઇસ. એક વક્તા માટે આ જરૂરી છે. જે વક્તા નથી, જે શ્રોતા છે, એને બોલો એ અવાજ જ થયો. બીજી બધી વ્યક્તિ માટે બોલો એ અવાજ થયો, પણ આપણા માટે બોલવું એ અવાજ નથી. આપણા માટે અવાજ બનાવવાનો છે, ક્રિએટ કરવાનો છે. જેમ આપણા મિત્રએ કીધું એમ, નાભીથી લઈને ફેફસાનો ઉપયોગ કરીને, છાતીનો ઉપયોગ કરીને, સ્વરતંતુની સાથે અવાજ ઊભો કરીને બનાવીને મોઢા દ્વારા એને ઘડવાનો છે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, જ્યારે હું બોલું છું ત્યારે તમે જોજો, આ આરોહ અને અવરોહ એમને એમ નથી બનતા. આ બધું જ એક સાથે વપરાય છે એક વક્તા માટે. ત્યારે એક સરસ મજાનો સાંભળવો ગમે એવો અવાજ બને છે. શ્રોતાઓ જનરલ અવાજ કરશે, આપણે તો વક્તા છીએ ને, વક્તા બનવા જઈ રહ્યા છે. માટે આ સાયન્સ, આ ફિઝિયોલોજી સમજવી બહુ જરૂરી છે. હવે હું તમને એક જબરજસ્ત પ્રેક્ટિસ બતાવું છું, પ્રેક્ટિકલ પ્રેક્ટિસ, 100% કામ કરે એવી. રેડી? યા લેડીઝ એન્ડ મેન, બહુ સિમ્પલ છે. એક પેન કે પેન્સિલ લો. આ એક ટેકનિક બતાવો, બે ટેકનિક આજે આપીશ, રાઈટ? પેન અને પેન્સિલ, પેન કે પેન્સિલ લો, બે દાંત વચ્ચે એને ગોઠવો, લાઈક ધીસ, લાઈક ધીસ. પડી ના જવી જોઈએ, તૂટી ના જવી જોઈએ. હલકું પ્રેશર, આટલું નહીં કે પડી જાય. ટિપિકલ પ્રેશર, તમે એને હોલ્ડ કરી શકો એટલી, એનાથી વધારે પ્રેશર નહીં. લેડીઝ એન્ડ મેન, જોજો ધ્યાનથી, હું તમને કરીને બતાવું છું, પણ તમે બધા બી કરજો. ઓકે, હું સ્ક્રીન ઉપર આવીશ, આપણે બધા કરીશું આ પ્રેક્ટિસ. ઓકે, ડન ધીસ. સી, મેં પેન્સિલ મૂકી અને અહીંયા આગળ એક વાક્ય લખ્યું છે, હું વાંચીશ. તમે કોઈ પણ વાક્ય બોલી શકો, ડોન્ટ વરી. લાઈક ધીસ: ખિસકોલી ખુશીથી ખજૂર ખાય, ગાય ગમ્મતથી ગાજર ખાય. 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 અલગ અલગ વેરિએશન ઓટોમેટિક આવતા જશે, તમે ઊભા કરતા જશો, કે હવે તમને આ સાયન્સ ખબર છે. લેડીઝ એન્ડ મેન, આ છે ટેકનિક 1, પેન્સિલ ટેકનિક, જે અદ્ભુત મોટા મોટા ઇન્સ્ટિટ્યૂટમાં પણ આ ટેકનિકથી અવાજને બદલાય છે, એ શીખવાડે છે. લેડીઝ એન્ડ મેન, અત્યારે હું તમને ટેકનિક આપી દીધી. યા ટ્રાય ધીસ, અત્યારે જ ટ્રાય કરો. હું એક સેકન્ડ માટે કેમેરો અહીંયા પ્રેઝન્ટેશન બંધ કરું છું, તમારી સામે આવું છું. લો પેન્સિલ. યા, આઈ લાઈક ધીસ, આઈ લાઈક ધીસ. CPH721. એવરીવન, ખાલી જોશો નહીં. મેં શું કીધું? જોશો તો જાણશો, સમજશો. અપનાવશો તો શીખશો, તો ફાયદો થશે. ટેક અ પેન્સિલ, યા, પુટ ઇટ ઇન યોર માઉથ, અને જે બોલું એ બોલો, જે બોલું એ બોલો. મારું નામ ભરત માકુ પટેલ છે. મેં ફેસબુક ઉપર હિમાંશુભાઈને જોયા હતા અને હું કનેક્ટ થયો હતો. મારું નામ ભરત માકુ પટેલ છે. મેં ફેસબુક પર હિમાંશુભાઈને જોયા હતા, હું કનેક્ટ થયેલો. મારું નામ સેમસંગ SM A556E છે. હું રસોડામાં કામ કરતાં કરતાં
કરી રહી છું, પેન્સિલ નથી પણ તો તબેથું મૂકું તો ચાલે? ના ચાલે, પેન્સિલ જ મૂકવી પડે. જસ્ટ કિડિંગ. ઓકે, સો આ રીતે તમારે જે બોલવું હોય એ તમે બોલી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. હા, પણ આમ કરવાથી સૌથી મોટો ફાયદો એક થશે સાહેબ, તમારા અવાજના વેરિએશન બદલાશે. આ મારી તમને રેકોર્ડેડ ખાતરી, અને રેકોર્ડિંગ તમને પાછું આપવા જઈ રહ્યો છું. યા હજુ નામ ના આપ્યું તમે આપી દેજો, આ રેકોર્ડિંગ તમને મળવાનું છે. બહુ બધું હજુ બી તમને 3-4 ટેકનિક આપું છું, બહુ મજા આવશે. કીપ ઇટ અપ. યા સો હવે હું ફરી વખત પ્રેઝન્ટેશન ઓન કરું છું. એવરીવન જસ્ટ અ સેકન્ડ, લેટ મી શેર ધ પ્રેઝન્ટેશન. ઓકે, યા ફાઇન. કેન યુ સી માય સ્ક્રીન અગેન? દેખાય છે ને મારો સ્ક્રીન? તમે કોમેન્ટ્સમાં યસ કે એવું કંઈક લખજો. હું તમને પાછો નહીં જોઈ શકું. ઓકે, કેન યુ સી માય સ્ક્રીન? દેખાય છે સ્ક્રીન? Yes, great. Hetvi, everyone. Thank you so much, everyone. Thank you so very much. હવે હું બીજી ટેકનિક આપું છું. જુઓ ધ્યાનથી, આ બીજી ટેકનિક શું છે? ખાલી એક સેકન્ડ માટે જુઓ. સાહેબ હજુ તો પહેલું બ્રહ્માસ્ત્ર પર કામ કરી રહ્યો છે, હજુ બીજા 4 બ્રહ્માસ્ત્ર બાકી છે. જોજો કેવી મજા આવશે. શું કરવાનું છે? એક કોર્નર પર બેસી જવાનું. દિવસમાં ગમે ત્યારે 2 કે 3 મિનિટ, 4, જેટલી તમારી કેપેસિટી, જેટલી તમારી તૈયારી, જેટલી તમારો સમયની અવેબિલિટી. ઓકે, કેપેસિટી, તૈયારી ને અવેબિલિટી ત્રણે જોવું પડે, રાઈટ? એ જોઈને એક બાજુ બેસી જજો. કરવાનું જે શું, 10 મિનિટ માટે, સારામાં સારો ટાઈમ 10 મિનિટ, એનાથી વધારે કરવાની જરૂર નથી સાહેબ. 10 મિનિટ સુધી પહોંચશો, અદ્ભુત. શું છે ટેકનિક નંબર 2? કોઈ પણ એક શ્લોક જે તમને આવડતો હોય, મોટો નહીં નાનો. જો તમે હિન્દુ હો તો ઓમ ગમ ગણપતે નમઃ અથવા ઓમ હંગ હનુમંતે નમઃ, પણ ધીરે ધીરે. કેવી રીતે? ઓમ ગમ ગણપતે નમઃ, ઓમ હંગ હનુમંતે નમઃ, ઓમ ગમ ગણપતે નમઃ, ઓમ હંગ હનુમંતે નમઃ. લાઈક ધીસ 5 થી. માળા નથી કરો ને, લાઈક ઓમ ગમ ગણપતિ નમઃ, ઓમ ગણપતિ નમઃ, ઓમ ગણપતિ નમઃ, ઓમ ગણપતિ નમઃ, હનુમંતે નમઃ, હનુમંતે નમઃ. એવી રીતે નહીં સાહેબ, તો અવાજ ખરાબ થશે, સારો નહીં થાય, હશે એ બગડશે. ધીરે ધીરે શાંતિથી, કીપ યોર કુલ, અને શ્લોક સ્પષ્ટ, એક અક્ષર છૂટો. સાહેબ આપણા હિન્દુ ગ્રંથોના કે આપણા હિન્દુ શાસ્ત્ર, આપણા હિન્દુ સંસ્કારોના જે શ્લોકો છે એમાં એટલી અદ્ભુત તાકાત છે સાહેબ. ટંગ ટ્વિસ્ટર આપણી પાસે વર્ષો, સદીઓ પહેલા લખાયેલા છે. આપણે કોઈ ઇંગ્લિશ ટંગ ટ્વિસ્ટરની જરૂર નથી. આ બધા તમે ગાયત્રી મંત્ર બોલો સાહેબ, જોજો તમારી ટંગ ક્યાં ક્યાં ફરે છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ શું થયું સાહેબ? આ ટંગ ટ્વિસ્ટરથી ઓછું છે? કોઈ પણ શ્લોક લઈ લો સાહેબ. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કોઈ પણ શ્લોક લો સાહેબ, બસ દિવસમાં 10, પણ સ્પષ્ટ અવાજ માટે તમારા ફેફસા, મતલબ કે સોર્સ, એન્જિન, જનરેટર અને શાર્પનર, આ 4નો ઉપયોગ કરવાનો છે. આટલું કરતા જો આપણા કોઈ મુસ્લિમ મિત્ર અહીંયા હાજર હોય તો તમે તમારા જે બી જે ગ્રંથ છે એમાંથી પણ એક્ઝામ્પલ એક આપ્યું છે, લા ઇલાહા ઇલ્લલ્લાહ સુબહાનલ્લાહ વલહમ દુલિલ્લાહ. ધેટ્સ ઇટ. બસ આવા કોઈ પણ, મને બહુ નથી ખબર, પણ એકાદ કલમ લઈ લો અને એને તમે પણ સ્પષ્ટ જે બી કરો, એ લા ઇલાહા ઇલ્લલ્લાહ સુબહાનલ્લાહ વલહમદુલિલ્લાહ, લા ઇલાહા ઇલ્લલ્લાહ સુબહાનલ્લાહ વલહમદુલિલ્લાહ. અને આ બધું નથી કરવું આપણે. બિલકુલ ધ્યાનથી એક અક્ષર છૂટો પાડીને જ્યારે તમે બોલશો. આ ટેકનિક નંબર 2 છે. તમારા અવાજમાં અદ્ભુત કેપેસિટી આવશે. હું આંતરિકમાં જ્યારે સવારે પૂજા કરવા બેસું છું દેવસ્થાન પાસે, ત્યારે જે બી માળા કરું, જે બી કરું એ સાહેબ, હું 21 વખત મંત્ર અમુક બોલું છું. નામ નહીં દઉં મંત્રના, 21 મંત્ર હું બોલું છું, પણ 21 વખત જ બોલું છું. હું આખી માળા નથી કરતો. આખી માળા કરું તો આ થશે ઓમ ગણપતિ ઓમ ગણપતિ ઓમ ગણપતિ. પણ જ્યારે હું 21 વખત મંત્ર બોલતો ત્યારે સ્પષ્ટ બોલાય ઓમ ગમ. મતલબ એવરીડે મોર્નિંગ એ જે 8 શ્લોક હું બોલું છું 21 વખત, એમાં મારી આ પ્રેક્ટિસ રોજે રોજ હજુ પણ થાય છે. અને આ ટેકનિક તમને આપું છું સાહેબ, એવું અદ્ભુત પરિણામ મળશે. તમને પોતાને નવાઈ લાગશે કે મારો અવાજ બદલાયો ક્યાંથી. નાવ લેડીઝ એન્ડ મજા આવી અત્યાર સુધી? ઓકે, હવે આપણે ત્રીજું બ્રહ્માસ્ત્ર, અને દેટ ઇઝ બોડી લેંગ્વેજ. બીજું બ્રહ્માસ્ત્ર, એન્ડ દેટ ઇઝ બોડી લેંગ્વેજ, રાઈટ? શરીરની ભાષા. તો એના પણ 5 સ્તંભ છે. અવાજના મેં તમને જેમ બતાયા 4 લેવલ, ફેફસા, ડાયાફ્રામ, સ્વરપેટી અને અવાજ, શાર્પનર, રાઈટ? આને કહેવાય સોર્સ, છાતી કહેવાય એન્જિન, ગળું કહેવાય જનરેટર અને મોઢું કહેવાય શાર્પનર. એવા બોડી લેંગ્વેજના 5 સ્તંભ આપું છું લેડીઝ. પહેલું છે પોસ્ચર અને ગેસ્ચર.
મુદ્રા અને હાવભાવ, તમે જે બોલો છો ત્યારે તમારો ચહેરો આખો બોલતો હોય છે, તમે જ્યારે બોલો છો ત્યારે તમારું શરીર આખું બોલતું હોય છે. સાહેબ, ફક્ત અહીંથી અવાજ નથી આવતા, એ અવાજને સ્વરૂપ મળે છે, એ અવાજને શરીર મળે છે તમારા મુદ્રા અને હાવભાવથી. યસ ઓર નો? નહીં તો બોલેલા શબ્દો વાંચેલા દેખાશે, બોલેલા નહીં દેખાય. વાંચવાનું કોને પોસાશે? ખાલી વાંચે છે કોણ? લખો તો એક જ જણ કોમેન્ટમાં. યા, ઔષધિ, કરેક્ટ. શ્લોકો, સોરી, ફક્ત વાંચે છે કોણ? ઉદ્ઘોષક, એનાઉન્સર. આપણે તો વક્તા છીએ, આપણે બોલવાનું છે, આપણે વક્તવ્ય બનાવવાનું છે. યા, અને માટે આપણા બોલાયેલા શબ્દોને સ્વરૂપ મળવું જોઈએ, તો શ્રોતા કનેક્ટ થશે લેડીઝ એન્ડ જેન્ટલમેન, નહીં તો શ્રોતા કનેક્ટ નહીં થાય. કરેક્ટ, યુ આર રાઈટ ગૌરી સર. યા, લેડીઝ એન્ડ જેન્ટલમેન, બીજું શરીરના લેંગ્વેજનું, બોડી લેંગ્વેજનો પાર્ટ છે, આધાર સ્તંભ છે ઓફલાઈન અને ઓફલાઈન બોડી લેંગ્વેજ. લેડીઝ એન્ડ જેન્ટલમેન, એક બહુ જ મોટી વાત લખી રાખો, જ્યાં લખ્યું હતા સાહેબ, હવેનો સમય ઓનલાઈનનો વધારે છે, ઓફલાઈનનો ઓછો થઈ રહ્યો છે. આપણે લોકો હજુ પણ ગુજરાતીઓમાં એક માનસિકતા છે, આ હું અલગથી વિડીયો રેકોર્ડ કરી અને તમને બધાને શેર કરીશ, કારણ કે કેટલું મહત્વ છે. ઓફલાઈન અને ઓનલાઈનનો તફાવત જાણવો બહુ જરૂરી છે, અને ઓનલાઈનના ફાયદા કેટલા બધા છે એ તમને. સી સાહેબ, એક વસ્તુ, મને ઘણા બધા મને મેસેજ, મને ફોને કરેલા એક બે જણાએ, યા હિમાંશુભાઈ, ઓનલાઈનમાં આપણને બહુ મજા નથી આવતી યાર, ઓફલાઈનમાં તો આપણે હાજર થઈ જઈએ. સાહેબ, અત્યારે આ જમાનો ઝેન ઝેન મિલેનિયનનો વધારે ઓનલાઈન છે, અને માટે મોટી મોટી એમએનસી કંપનીએ વર્ક ફ્રોમ હોમ આપ્યું છે. અહીંયા તો આપણે ખાલી વાતો કરીએ છીએ, સ્કિલ સમજીએ છીએ, સ્કિલ અપનાવી શીખી અને આગળ વધીએ. સાહેબ, ત્યાં તો મોટા મોટા પ્રોબ્લેમ સોલ્વ કરવાના હોય છે, એ પણ ઓનલાઈન થઈ રહ્યા છે. તો આવી કોઈ સ્કિલ ઓનલાઈન કરાય કે ના કરાય? હા કે ના? મને કોમેન્ટ્સમાં લખો તો સાહેબ. તમે ઓનલાઈનને ઓછી આંકશો નહીં. ફરી વાર બોલું છું, ઓનલાઈનને ઓછી આંકશો નહીં. બહુ જ હવેનો સમય ઓનલાઈનનો આવી રહ્યો છે. આપણા મોદી સાહેબે પણ ડિક્લેર કર્યું ગયા મહિને કે બને ત્યાં સુધી ઘરેથી કામ કરવાનું પ્રિફર કરજો. પણ ઘરે સુઈ જવાની વાત નથી કરી એમણે, ઘરેથી કામ કરવાની વાત કરી છે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, 100% કરાય. અને માટે કહું છું કે ઓનલાઈન ઓફલાઈન સારું જ છે, હું ઓફલાઈનની વિરુદ્ધ સહેજ પણ નથી. હું મારા પોતાનો હમણાં જ હમણાં 2.5 કલાક પછી હું ઓફલાઈન જવાનો જ છું સ્ટેજ ઉપર ડાન્સ કોમ્પિટિશનમાં. એ ઓફલાઈન જ હોય. યા, અને 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 આવતીકાલે ભજન સંધ્યા, એ ઓફલાઈન જ હોય. પણ લેડીઝ એન્ડ જેન્ટલમેન, ઓનલાઈન પણ આ બધું એટલું જ અસરકારક. તમે પોતે મને એક્ઝામ્પલ આપો, મને અત્યારે કોમેન્ટ્સમાં લખો કે તમે મારી સાથે છેલ્લા 2 કલાક, એક્ઝેક્ટ 2 કલાક પતવા આવશે, તમને ઓનલાઈન કે ઓફલાઈનમાં કઈ તફાવત લાગ્યો સાહેબ? કદાચ ઓફલાઈનમાં કોકને તમે સાંભળ્યા હશે, એ આટલા ઇમ્પ્રેસિવ રહી શક્યા હતા? હા કે ના? તમને આમાં ઓફલાઈન જેવું કશું મિસ થાય એવું લાગ્યું? યસ ઓર નો? મને ફ્રેન્કલી કહેજો. આપણે છેલ્લે જ્યારે વાત બી કરશું ત્યારે મને તમારા 1-2 જણ મને કહેજો કે ઓનલાઈન અને ઓફલાઈનમાં તમને ખરેખર અહીંયા વધારે મજા આવી કે ના આવી. યા, દેટ્સ વોટ એ જ કહેવા માંગુ છું કે ઓનલાઈન એ ખરેખર જો વક્તામાં તાકાત હશે તો ઓનલાઈન ઓફલાઈનનો ફરક નહીં પડે. જો ઓનલાઈનમાં ઇફેક્ટ આવતી હોય તો ઓફલાઈનમાં તો આના કરતાં 100 ગણી ઇફેક્ટ આપશે, સારો વક્તા હશે તો. લેડીઝ એન્ડ જેન્ટલમેન, કારણ એને મૂવમેન્ટની ખબર છે. સાહેબ, ઓનલાઈનમાં આટલા જ તમે દેખાશો, આટલા જ. એટલે મૂવમેન્ટ કઈ જોઈશે? મોઢું, આંખો, હોઠ, ગાલ, બાયોટા, બધું 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 હલવું. તમારા હાવભાવ, તમારા હાથ, એવરીથિંગ ઇઝ ગોઈંગ ટુ મૂવ. યા, ઓનલાઈનમાં. ઓફલાઈનમાં આખું શરીર છે. તફાવત ક્યાં છે લેડીઝ એન્ડ જેન્ટલમેન? ધ્યાનથી જોજો. ઓનલાઈનમાં લોકો તમને આટલા જ જોવે છે, ઓફલાઈનમાં તમે આખા દેખાવ છો. ઓનલાઈનમાં લોકો તમને વધારે ધ્યાનથી જોવે છે, ઓફલાઈનમાં તમને વધારે ધ્યાનથી નહીં જોવાય, કારણ કે તમારી પાછળ સ્ટેજ છે, બધું બહુ છે, એટલે ત્યાં પણ બધાની નજર પડશે. ઓડિયન્સમાં પણ ફરશે. કોઈક સારા સુંદર બેન આવીને બેઠા, એના પર એની નજર જશે, તમારી નજર હટી ગઈ એના પર, તમારા પરથી એની નજર હટી ગઈ, એની નજર ગઈ કોઈ બીજી જગ્યાએ. લેડીઝ એન્ડ જેન્ટલમેન, ધીસ ઇઝ ધ પાવર ઓફ ઓનલાઈન. તમને સતત ખબર છે કે હું આટલો દેખાઉં છું, પણ લોકો મને નજીકથી સતત જોઈ રહ્યા છે, અને માટે હલનચલન જેટલી સ્ટેજ ઉપર જરૂરી છે અને જેવી જરૂરી છે એટલી જ જરૂરી અને એવી જ જરૂરી ઓનલાઈન મૂવમેન્ટ પણ અગત્યની છે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, સ્ટેજ ઉપર તમે જ્યારે એન્ટર થાવ ત્યારે લોકો પહેલાં તમારા શરીરને જુએ છે, પછી તમે જે બોલો છો એ સાંભળે છે, અને પછી એની અસરનો અનુભવ કરે છે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, માટે અવેરનેસ ઓફ ઓડિયન્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હું કલાકે તમારી સામે આવીને વાત કરું છું. કેમ?
હમણાં વચ્ચે એક વખત આવીને ઊભો રહ્યો, તમારી સામે ઊભો રહ્યો, કેમ ઊભો રહ્યો મતલબ સ્ક્રીન થ્રુ, કેમ પોસિબલ થાય છે, કેમ કરવું પડે છે? કારણ કે ઓડિયન્સની સાથે કનેક્શન રહેવું જ, ઓડિયન્સ કેવું છે એ તમને ખબર હોવી જોઈએ લેડીઝ એન્ડ જેન્ટલમેન. અને છેલ્લું છે એનર્જી અને એન્થુઝિયાઝમ વગર ઓનલાઈન હોય કે ઓફલાઈન તમારી કોઈ અસર પડવાની નથી. એનાઉન્સરને આની કોઈ જ જરૂર નથી, હું ફરીવાર બોલું છું, એનાઉન્સરને આમાંની કશી જરૂર નથી. બસ એ જાય સ્ટેજ ઉપર, વાંચી જાય, કેમ છો, બાય બાય, આપણા બસો આયા એ બદલ આભાર, થેન્ક યુ બાય કરીને વાત પતી જશે. નો, અહીં તો વક્તા છે સાહેબ, તમે વક્તા બનવા જઈ રહ્યા છો, એનાઉન્સર નહીં. આ ટ્રેનિંગ તમે લો છો વક્તા બનવાની. એનાઉન્સર તો ઓટોમેટિક બાય પ્રોડક્ટ છે વક્તા બનવાની. યા સો એનર્જી, અને તમારી એનર્જી ટ્રાન્સફર થાય છે. તમે કપિલ શર્મા શો જોયો, તમે કેટલા બધા શો જોયા છે, એમાં જો એન્કર હશે કે જે વક્તા હશે એ જો એનર્જાઇઝ હશે તો એની એનર્જી ટ્રાન્સફર થાય છે, બીકોઝ ઇટ ઇઝ ઇન્ફેક્શિયસ અને બહુ જરૂરી છે કનેક્શન માટે. સો શરીરની ભાષા ખાલી જઈને બોલવાનું જરૂરી નથી. તમે કઈ રીતે ચાલો છો, કેટલા પગલાં ચાલો છો. સપોઝ તમે એન્ટર થાઓ સ્ટેજ ઉપર જ્યારે તમે મુખ્ય વાત, મેઇન વાત કરો છો એઝ અ વક્તા, ત્યારે તમે સેન્ટરમાં બિલકુલ સ્ટેજ ઉપર, પણ જે કિનારી હોય સ્ટેજની એનાથી 3 થી 4 ફૂટ દૂર રહીને બોલવાનું હોય છે. લેડીઝ એન્ડ આવી બહુ બધી ટેકનિક હું આગળ તમને આપું છું. એક્સાઇટેડ? યસ ઓર નો? યા નાઉ ત્રીજું બ્રહ્માસ્ત્ર. સો બોડી લેંગ્વેજ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અવાજ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ બે તમે જોઈ લીધું, બંને કેવી રીતે કરવા એ વાપરવાના એ બી તમે જાણી લીધું. હવે હું તમને આપું છું ત્રીજું બ્રહ્માસ્ત્ર, ત્રીજો પાવર, એન્ડ દેટ ઇઝ સ્ટોરી ટેલિંગ. સ્ટોરી ટેલિંગ શું છે? વાર્તા. આપણે થોડી વાર્તા, આ તો વક્તા છે, વાર્તા થોડી કહેવાની. હવે આ કરતા કરતા તમે કઈ રીતે વાર્તા કરી શકો એ હું તમને કહું. સાહેબ, વાર્તાથી વર્ચસ્વ તમારું બને છે. ખોવાઈ જાય શ્રોતા તમારામાં, ખોવાઈ જાય તમારા શબ્દોમાં, ખોવાઈ જાય તમારી વાતમાં. એ છે પાવર સ્ટોરી ટેલિંગનો. લેડીઝ એન્ડ જેન્ટલમેન, સ્ટોરી ટેલિંગ સહેજ પણ ઉતરતું ગણતા નહીં સાહેબ, સહેજ પણ નહીં. ગ્રેટ, બેક ટુ મીટિંગ, ગ્રેટ, મજા આ ગયા. થેન્ક યુ. વિશ્રામ એક કરીને પાછા આવતા રહ્યા. સો આઈ લવ યુ વિશ્રામભાઈ. બસ ધીસ ઇઝ કોલ્ડ વક્તાનું ડેડિકેશન. ઓકે, નાવ બીજું છે વાર્તાથી સંમતિ. તમે કંઈક બોલો છો, પ્રેક્ષકો સાથે કનેક્ટ થવા, રાઈટ? પ્રેક્ષક તો જ કનેક્ટ થશે જો તમે જે બોલ્યા છો એ સમજાશે, તો એ માનશે, તો એની સાથે એ એગ્રી થશે, તો એ તમારી સાથે કનેક્ટ થશે. એ આ તો ગપ્પા વાળી જોડવે. એક્ઝેક્ટલી રાઈટ. એવું ના થાય માટે અઘરી વાત જ્યારે તમારે કરવાની હોય, અથવા અઘરો વિચાર રજૂ કરવાનો હોય, અથવા અઘરો સંદેશ આપવાનો હોય, તો વાર્તા દ્વારા આસાનીથી થઈ જાય છે સાહેબ. કેવી રીતે આગળ તમને બતાવું છું. બટ ધીસ ઇઝ ધ પાવર ઓફ સ્ટોરી ટેલિંગ. વાર્તામાં બહુ તાકાત છે સાહેબ. બસ એ વાપરો. તમારી વાત 100% માનશે શ્રોતા, કારણ કે તમે સીધું ભણાવતા નથી, એને એક્ઝામ્પલ આપીને. કોઈ પણ તમે પોતે જાણો છો, મારી વાત કોઈને કહેવી હોય તો સીધી વાત કરીને કે તો કોઈ ઉદાહરણ આપીને કહું તો તરત સામેની વ્યક્તિ માની જશે. યસ ઓર નો? આ છે પાવર. એ તમે જે કરો છો એ સ્ટોરી ટેલિંગ છે. યા અને ત્રીજું, વાર્તા દ્વારા સંધાન, મતલબ જે કનેક્ટ થવાનો છે. શબ્દો દ્વારા સેતુ દ્વારા સંધાન. અત્યારે મારીને તમારી વચ્ચે એક્ઝામ્પલ આપું, મારીને તમારી વચ્ચેનું મેં પહેલાથી કીધું એમ અત્યારે કહું છું. સેતુ શું છે? ચેટબોક્સ. સેતુ શું છે? મારા શબ્દો. સેતુ શું છે? હું તમને દેખાઉં છું તે, પણ મારા માટે તમે દેખાતા નથી, એટલે એ દેખાવાનો સેતુ મારો જતો રહ્યો. હું જ બોલું છું એટલે હું મારા શબ્દો સાથે કનેક્ટ થવું તો ઓબ્વિયસ છે એ કનેક્શન, એ વાત નથી. મારે તમારી વચ્ચેનો સેતુ શું છે? ચેટબોક્સ. હવે ખ્યાલ આવ્યો તમને કે ઓનલાઈન જ્યારે કરતા હો કોઈ પણ કામ, ત્યારે ચેટબોક્સ એ તમારો મેઇન સેતુ છે તમારા પ્રેક્ષકો સાથેનો. લેડીઝ એન્ડ જેન્ટલમેન, તમે જે બોલો છો એ અને જે કરો છો એની અસર જાણવી હોય, એનું પરિણામ જોવું હોય, અથવા કોઈક સવાલ કરવો હોય, ચેટબોક્સ તમને બહુ જ મદદ કરે છે. ને એ છે એક વક્તાનો ઓનલાઈન સેતુ. જ્યારે ઓફલાઈન હો છો, સ્ટેજ ઉપર હો છો, ત્યારે તમારો સેતુ છે તમે કઈ રીતે ઓડિયન્સની સામે જુઓ છો, ઓડિયન્સના રિસ્પોન્સને કેવી રીતે રિસ્પોન્ડ કરો છો, એ તમારો સેતુ છે. ઓર કેટલા લોકો તમને ધ્યાનથી જોવે છે, એ બધું તમને બોલતા બોલતા ખબર પડશે કે બગાસા ખાય છે કે ધ્યાનથી જોવે છે. એ સર નો? ઓકે, લેડીઝ એન્ડ જેન્ટલમેન, ધીસ ઇઝ ધ પાવર ઓફ સ્ટોરી ટેલિંગ. હવે હું આગળ તમને બીજી વાત કહું. ઓકે, ધ્યાનથી. અહીંયા આગળ સ્ક્રીન હાથમાં લેજો, મોબાઈલ હાથમાં લઈ લેજો. એક બબુ બતાવ્યું છે, 1 સેકન્ડનો ક્લિપ છે કે 2.5 સેકન્ડનો ક્લિપ છે. આટલા નાના ક્લિપિંગમાં, આટલા નાની ઉંમરના બબુમાં તમને કઈ કઈ ફિલિંગ દેખાય છે એ મને કોમેન્ટ બોક્સમાં લખો. આ એક બચ્ચું છે, 1 થી 1.25 સેકન્ડની મીટિંગ આ ક્લિપિંગ છે. આખું જે કરી રહ્યો છે એ બધામાં 1 થી 1.5 સેકન્ડથી વધારે સમય નથી લેતો. એ આટલા ઓછા સમયમાં આટલી નાની ઉંમરનું બાળક કઈ કઈ લાગણી આપણને બતાવે છે, કન્વે કરે છે.
લખો તો કોમેન્ટ બોક્સમાં. એવરીવન ફાસ્ટ. ફિલિંગ બતાવે છે, કઈ કઈ ફિલિંગ છે? ફાસ્ટ એવરીવન. રાજેશભાઈ, ખુશી, રડવાની, હસવાની, રડી રહ્યો છે, રડવાની, હા રડે છે, અકળાય છે. વેરી ગુડ. યસ એવરીવન. ક્રાય, લાફ, હેપી, કરેક્ટ વીપી. રક્ષા રાઠોડ, હસે છે, કરેક્ટ. આનંદ અને દુઃખની, હા ક્રાઇંગ, લાફિંગ, હસતો રડતો, ક્રાય. તમે બધા સાચા છો. યુ ઓલ આર રાઈટ. સી, આટલી નાની ઉંમરમાં આટલી બધી ફિલિંગ, તમે બધા બિલકુલ સાચું લખ્યું છે. એમાં એક એડ કરી દઉં, આશ્ચર્ય, સરપ્રાઈઝ પણ છે. આઈ સરપ્રાઈઝ, સી, આશ્ચર્ય, સરપ્રાઈઝ પણ છે, બધું જ છે. આ કેમ આટલી નાની ઉંમરમાં આટલું નાનું બાળક આટલી બધી ફિલિંગ બતાવી શકે છે? યસ ઓર નો? આ કોઈ ક્લાસ ભરવા આવ્યો હતો, મારી તમારી પાસે શીખવા આવ્યો હતો કે હું કઈ રીતે મારી લાગણી બતાવું, શીખવાડો તો? સાહેબ ના, લાગણી મતલબ બ્રહ્માસ્ત્ર નંબર 4 અને બ્રહ્માસ્ત્ર નંબર 5 જે હમણાં કહું છું એ આપણે જનતાની સાથે લઈને જન્મ્યા છીએ. નાના બાળકને ભૂખ લાગે તો રડશે, આનંદ આવશે તો હસશે, બોલતા નથી આવડતું પણ એ લાગણી આપણને ખબર પડી જાય છે. બબુ માંદો છે, બબુ ડિસ્ટર્બ છે, બબુનો મૂડ નથી. યસ ઓર નો? લેડીઝ એન્ડ જેન્ટલમેન, બીકોઝ એની લાગણી બોલે છે, ભલે એ નથી બોલી શકતો, આવડતું જ નથી બોલતા, તો કેવી રીતે બોલે બચારો? પણ એની લાગણી એટલી અદ્ભુત ટોકેટિવ છે, આપણે તરત ખબર પડી જાય છે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, એને પહેલી વાર કંઈ જોયું કશું બી તો એની લાગણી તરત જ આવે છે. અને માટે કહું છું સાહેબ, જો આટલું નાનું બાળક પોતાની લાગણીનો ઉપયોગ કરીને પોતાની વાત રજૂ કરી શકતો હોય તો મારા ને તમારા જેવા ભણેલા ને આગળ વધેલા આટલી ઉંમરે પહોંચેલા માણસો લાગણીનો ઉપયોગ કરીને વાર્તામાં લાગણી ઉમેરીને શું કામ આપણે આપણી વાત કન્વે ના કરી શકીએ? યસ ઓર નો? કોઈ કોચિંગની જરૂર ખરી? કોઈ ટીચિંગની જરૂર ખરી? હા કે ના લખો. This is the power God has given to you, me, and everyone in this world, man, woman, everybody. આ પાવર સાથે જન્મ્યા છે સાહેબ, પણ આપણે ઉપયોગ કરતા નથી. શંકા છે, ડર છે, અભિમાન છે, બહુ જ બધું. સાહેબ કરો આજથી આ પાવરનો ઉપયોગ. તમે લઈને જન્મ્યા છો, કેવી રીતે કરવો, ક્યાં કરવો, બહુ મજા આવશે, આગળ બતાવું છું. હવે આગળ કોઈ પહેલા એક નાના બેન બતાવ્યા છે, થિયેટરમાં બેઠા છે, પાછળ હું તમને એક કોર્નરમાં દેખાઈ રહ્યો છું, રાઈટ? એ બેનના મોઢા પર સરપ્રાઈઝ છે. આ લાઈવ ક્લિપિંગ છે, પણ પેલી સાવ નાની છે, ફ્રેક્શન ઓફ સેકન્ડ, તમને લાઈવ દેખાતું નથી, પણ લાઇટિંગથી થોડી ખબર પડશે. આમના મોઢા પર આશ્ચર્ય છે. આ બધું તો આપણી સાથે થાય છે. એબ્સોલ્યુટલી માલિક હવે નહીં. હા, ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. નાઉ સે ધીસ. વાર્તા દ્વારા શ્રોતાની ભાવના સાથે જોડાણ કેવી રીતે થાય એના ઉદાહરણ આપું છું. સૌથી પહેલું ઉદાહરણ ધ્યાનથી જોજો. આઈ એમ ગોઈંગ ટુ ગીવ એક્ઝામ્પલ્સ, લાઈવ એક્ઝામ્પલ્સ ઓફ ઇમોશનલ કનેક્ટ થ્રુ સ્ટોરી ટેલિંગ. ઓકે, સૌથી પહેલું એક દાદા અને એક બબુ બતાવ્યો છે. આપણને બધાને, આપણને પોતાને બી અનુભવ છે અને લોકોને જોઈએ બી છે, ઘરના બાળકોને. દાદા, કાકા, નાના, નાની, ફોઈ, ફુવા, માસી, કોઈ પણ વાર્તા કે એને બહુ ગમે છે. યસ ઓર નો? નાનપણથી આપણને વાર્તા સાંભળવાની આદત છે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, અત્યારના નવી જનરેશનમાં એ વસ્તુ મોબાઈલમાં ટ્રાન્સફર થઈ છે, ટેબમાં ટ્રાન્સફર થઈ છે, પણ એ જોવે છે કાર્ટૂન મતલબ કે વાર્તા, એ જોવે છે કશું પણ મતલબ કે વાર્તા. નાનું બાળક જો આટલી આસાનીથી વાર્તા સાથે કનેક્ટ થઈ શકતું હોય અને આપણને નાનપણથી વાર્તા સાથે ઇમોશનને લઈને કનેક્ટ થવાની આદત હોય તો એનો ઉપયોગ કરીને હું મારા શ્રોતા સાથે શું કામ કનેક્ટ ના થવું? હા કે ના? આ સૌથી મોટો પાવરફુલ ટૂલ છે. વાર્તા અને ઇમોશનને ભેગી કરી અને શ્રોતા સામે તમારી વાત રજૂ કરો. બીજું એક્ઝામ્પલ આપ્યું અનુપમાબેનનું. એવરીબડી નોઝ હર. ઓકે, મતલબ કે એટલી ખતરનાક લેવલની આની અંદર ઇમોશન અને આની અંદર આ સિરિયલ જેને જોઈ છે એને ખબર છે, રાઈટ? અત્યારે ઇન્ડિયાની હાઈએસ્ટ ટીઆરપી વાળી આ સિરિયલ છે. મેલોડ્રામા છે, રડારોડ છે, તો આ બધું છે. તોય હવે અનુપમા મજા નથી આવતી એવું કહીને અનુપમા પછી જોવા બેસે લોકો. બીકોઝ એ સ્ટોરી એવી બસ જસ્ટ ઇમોશન સાથે આપણી સાથે કનેક્ટ થાય છે કે ના પૂછોની વાત. અને માટે આપણે એને હાઈએસ્ટ ટીઆરપી પણ આપીએ છીએ. અને ત્રીજું ને છેલ્લું ઉદાહરણ આપું છું સાહેબ, જોજો તરત કનેક્ટ થશો. ઇઝ રજનીકાંત સાહેબ. યા રજનીકાંત, સાઉથ સુપરસ્ટાર. યા કેમ હું આનું એક્ઝામ્પલ કેમ આપ્યું રજનીકાંત સાહેબનું? સાહેબ, રજનીકાંત સાહેબની સામે પેલો વિલન ઢાઈ દીને ગોળી છોડશે. રજનીકાંત સાહેબ અહીંયા ગોળી પકડશે, બીજા હાથમાં ટ્રાન્સફર કરશે, વિલનને પાછી ગોળી મારશે, વિલનની આરપાર ગોળી નીકળી જશે. રજનીકાંત સાહેબને કશું નહીં થાય. બંદૂકમાંથી છૂટેલી ગોળી રજનીકાંત સાહેબ અહીં પકડી લેશે, સામેવાળાને મારશે. એમથી કઈ નહીં, પેલાની આરપાર ગોળી જશે. આ ટેકનિકલી પોસિબલ છે, લોજિકલી પોસિબલ છે, અરે છોડો બધું, ક્લિનિકલી પોસિબલ છે.
ના, પણ એ અરે યાર કેવું સરસ, વાહ રજનીકાંત સુપરસ્ટાર સાહેબ, એવી સરસ રીતે એનું ફિલ્માંકન થયું હોય કે આપણે વસ્તુ માનવા રહીએ અથવા ના બી માનીએ તો એવું સરસ જોવાની મજા આવે કે આપણને ગમી જાય સાહેબ. બસ આ છે પાવર સ્ટોરી ટેલિંગનો, આ છે પાવર ઇમોશનલ કનેક્ટનો. જો આ કર્યું તો શ્રોતાના સવાલ ઘટશે અને શ્રોતા તમારો થઈને રહેશે લેડીઝ એન્ડ જેન્ટલમેન. અને પાંચમું બ્રહ્માસ્ત્ર આપું છું, લાસ્ટ બ્રહ્માસ્ત્ર ઇઝ આંખો. એ આંખો એ આપણું પાંચમું બ્રહ્માસ્ત્ર છે લેડીઝ એન્ડ જેન્ટલમેન. આંખો દ્વારા પ્રેક્ષક કનેક્ટ થાય છે. ઓફલાઈન જો હોય, જો ઓફલાઈન હોય તો નજીકના કઈ રીતે અમે આઈ કનેક્ટ કરશો સાહેબ? જો તમે સ્ટેજ ઉપર હો, ઓફલાઈન હો, તો નજીકના જેટલા આગળની 2, 3, 4, 5 રો હોય એના પર તમારું ફોકસ રહેશે. કોના પર વધારે ફોકસ તમે આપી શકો? આઈ કોન્ટેક્ટ કરી શકો. જેના બ્રાઇટ કપડાં પહેરીને શ્રોતા બેઠો હોય એની સામે એકાદ 4, 5 જણા, હું નોર્મલી એવું કરું છું કે ઓડિયન્સમાંથી 4 કે 5 જણા સિલેક્ટ કરી લઉં, મારી વાત એમની સામે જોતા જોતા બોલું. આંખો ફરતી હોય પણ જ્યારે આઈ કોન્ટેક્ટ આપવો હોય 4 કે 5 વ્યક્તિને આપું. ઓફલાઈનમાં બીજું, કદાચ વધારે પ્રેક્ષક હોય, લાઈક આજે હું જ્યાં જઉં છું હમણાં 2 વાગે, ત્યાં આગળ પ્રેક્ષકોની સંખ્યા અરાઉન્ડ 750 થી 800, બીકોઝ ઓલ ગુજરાત ડાન્સ કોમ્પિટિશન, એટલે બહુ બધા લોકો છે રાઈટ. તો મારું ફોકસ ક્યાં હશે? કેમેરા પર, જ્યાંથી હું સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છું બધાને, યા દૂરના પ્રેક્ષકોને. લેડીઝ એન્ડ મેન, મતલબ જ્યારે બહુ બધા પ્રેક્ષકો હોય ત્યારે કેમેરા સામે જોઈને બોલશો, જ્યારે ઓછા પ્રેક્ષક હોય તો ઓડિયન્સમાંથી 4-5 જણા સિલેક્ટ કરીને આંખમાં બોલશો. તમારો કનેક્ટ અલગ લેવલો બનશે, એની મારી ખાતરી. અને જ્યારે તમે ઓનલાઈન હો, લાઈક અત્યારે હું તમારી સામે ઓનલાઈન, તમે મારી સામે ઓનલાઈન છો, ત્યારે ફક્ત કેમેરા સામે નજર. તમે આ જોયું બી હશે, અનુભવ બી કર્યો છે, હું તમને નથી જોઈ શકતો, તમે મને સતત જુઓ છો. 2 કલાક પતવા આવ્યા રાઈટ, પત્યા એક્ઝેક્ટ 2 કલાક. લેડીઝ એન્ડ મેન, 2 કલાક તમે મને જુઓ છો. તમે ક્યાંય એવું જોયું કે મારી નજર ચારે બાજુ ફરે છે? મારી નજર કેમેરા, આટલા ઝીણો કેમેરો છે એના ઉપર જ છે, બિકોઝ અહીંથી હું આઈ કનેક્ટ કરી રહ્યો છું તમારી સાથે. યા સો ઓફલાઈન ઓનલાઈન બંનેના આઈ કોન્ટેક્ટની ટેકનિક મેં તમને આપી. એ ટેકનિક વાપરશો, અદ્ભુત તમારી કનેક્શન બનશે. કેમ આ જરૂર છે આઈ કોન્ટેક્ટની એ હું તમને કહું. લેડીઝ મેન, આંખોથી વર્ચસ્વ બને છે, શ્રોતા તમારામાં ખોવાઈ જાય છે, તમે અને શ્રોતા એકબીજામાં ભળી જાઓ છો સાહેબ. આ છે પાવર આઈ કોન્ટેક્ટનો. શબ્દો પહેલા આંખો બોલે છે. તમે જ્યારે એન્ટર થાવ સ્ટેજ ઉપર ત્યારે પહેલા તમારું શરીર દેખાશે, બોલશો એ બી સંભળાશે, પણ પહેલા, સૌથી પહેલા લોકો તમને જોઈ અને એમની વાત, એમનું આખું લુક, જે એમની આંખ જે છે એ તમારા ચહેરા પર ફિક્સ થયેલી હશે. તમે અનુભવ કરી જોજો જ્યારે બી જાઓ ત્યારે, અથવા પ્રેક્ષક બેઠા હો, પ્રેક્ષક તરીકે ગયા તો બી અનુભવ કરજો જાતે, કે તમે કોઈને એન્ટર થતા જોયા તો પહેલા એને જોઈ લીધો કે જોઈ લીધી, પણ તમારી આંખો ક્યાં અટકી? એના ચહેરા પર, મતલબ કે આંખો પર. સો પહેલા તમે આવો છો, તમને જોવે છે, પછી તમારી આંખો, અને છેલ્લે તમારા શબ્દો સાંભળે છે. આ છે પાવર આઈ કોન્ટેક્ટનો. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આંખોથી જોડાણ પણ સંધાય છે. આંખો દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કરવાની શક્તિ મળે છે. તમે જોજો, આઈ કોન્ટેક્ટ એ હૂક છે. એક વખત આઈ કોન્ટેક્ટ બનાવી દીધો, એ હૂક જલ્દી છૂટતો નથી. તમારે કોઈને આઈ લવ યુ કેવું હોય તો બાજુમાં જ આઈ લવ યુ કહેશો તો ચાલશે, આંખમાં આંખ નાખીને આઈ લવ યુ બોલશો તો જ એની અસર થશે. કોઈને ગુસ્સો કરવો હશે તો આંખમાં ગધેડા, નાલાયક, બદતમીઝ, આંખમાં નાખીને બોલશો તમે રાઈટ. મતલબ આંખોથી કનેક્ટ થવાય છે. એના જેવું કનેક્શન બીજું કોઈ નથી. લેડીઝ એન્ડ મેન, જો તમે લોકોની આંખોમાં નથી જોઈ શકતા, હું ફરીવાર બોલું છું, જો તમે લોકોની આંખોમાં નથી જોઈ શકતા તો તમે તેમના દિલમાં પણ પ્રવેશી શકતા નથી. લેડીઝ એન્ડ જેન્ટલમેન, ઇફ યુ કાન્ટ લુક ઇન ટુ ધ આઈઝ, યુ કેનોટ રીચ ટુ ધ હાર્ટ. આ સત્ય છે એક વક્તા માટે, અને આ છે કનેક્શન આંખો અને હૃદયનું. શું શું આવ્યું સાહેબ? યા નાભીથી લઈને, ફેફસાથી લઈને, ડાયાફ્રામથી લઈને, સ્વરપેટીથી લઈને, મોઢાથી લઈને, આંખોથી લઈને, ચહેરાથી લઈને, શરીરનો હાવભાવ લઈને, બધું જ તો થાય છે એક પબ્લિક સ્પીકિંગ વર્કશોપમાં. બધું જ તો જરૂરી છે એક વક્તાને. ખાલી માઇકની જરૂર નથી સાહેબ, માઇક તો પછી છેલ્લે આવે સાહેબ. એ પહેલા તમારે તો તૈયાર થવાનું કે નહીં, મજા આવે છે કે નહીં. ઓકે, આર યુ એન્જોઈંગ? યસ ઓર નો? ઓકે ઓકે, ફરી વાર પૂછું છું, યા મજા આવે છે? યસ ઓર નો? હીરો કંઈ પણ કરી શકે. યુ આર રાઈટ. થેન્ક યુ, આઈ લવ યુ. હવે સામે નથી આવતો કારણ કે આપણે 3 કલાકમાં પતાવું છે, એટલે હું અત્યારે ફક્ત 5 મિનિટ લેતો, આપણે છેલ્લે ક્વેશ્ચન આન્સર વખતે પાછા સામે ઉભા, તમારા બધા સવાલનો જવાબ હું આપીશ તમને રાઈટ. તે વખતે આપણે ભેગા થઈએ છીએ. જશો નહીં, હજુ ફરી વાર નથી જ ગયા, તમે બધા બેઠા જ છો, પણ છતાં એટલા માટે કહું છું કે રેકોર્ડિંગ આપવું છે મારે તમને. યા સો, અને મજા આવે તો બેસો ને યાર, એમાં હવે 3 કલાક જ જોડે છે, મજા આવશે. યા ઓકે, અંત સુધી બેસજો, રેકોર્ડિંગ તમારું 2 દિવસ કે 3 દિવસ અમને પહોંચી જશે.
કાલે હું આખો દિવસ ત્યાં પ્રોગ્રામમાં છે એટલે કાલે નહીં મેળ પડે, પરમ દિવસે હું લેબમાં જઈ એને એડિટ કરીને તમારી સાથે પહોંચાડી દઈશ, રાઈટ? લેડીઝ એન્ડ જેન્ટલમેન, સેશન અંત સુધી રહેજો, રેકોર્ડિંગ તમને મળે. હજુ કોઈનું બાકી હોય, ફોન નંબર અને નામ આપવાનું કોમેન્ટ બોક્સમાં લખી દેજો. એ તમને તમારો એ જે વોટ્સઅપ નંબર લખ્યો છે ત્યાં આગળ મારી 3 લિંક આવશે. એ 3 પાર્ટમાં, કારણ કે 3 કલાક સાંભળો તો કોઈ જોવાના નથી, રાઈટ? સો 3 પાર્ટ કરીને આપો જે તમે તમારા સમય જોઈ શકો. લેડીઝ એન્ડ જેન્ટલમેન, ઓકે? સો નાવ એક બીજા બેનને સંભળાવું છું. હું સામે જે એક બેનને આપણે સામે લાવીએ જે ઇન્દોરના છે અને એમણે ગઈ વર્કશોપ મારી કરી હતી. એમનો હમણાં મારી પાસે ઓપિનિયન શેર કર્યો છે. આઈ એમ જસ્ટ સાંભળો તમે, ત્યાં સુધી મારો અડધો ગ્લાસ ચા પી લઉં અને એક કપ पानी पी लो. या जस्ट सी दिस. आप ना संडे एकदम प्रोडक्टिव बना देते हैं आपके सेशंस के साथ, इतना सारा सीखने मिल जाता है. और ये तो आज प्रॉपर प्रैक्टिस भी कर रहे थे कि हाँ ऐसे करके बैठना है स्ट्रेट, ऐसा चेस्ट बाहर अच्छा है ना. अभी हाँ जी, मतलब अभी तो बस ये बचा हुआ है कि आपसे, मतलब आप जब सिखाते हैं ना तो वो सीखने जैसा नहीं लगता है, वो ऐसा लगता है कि जैसे कोई प्रैक्टिकल हम मूवी देख रहे हैं और वहां पे हम एंटरटेन हो रहे हैं और एंटरटेन होते हुए हम कुछ नया सीख रहे हैं. तो मैं एक्टर हूँ. आप एक्टर से भी अच्छे हैं सर. एक रिसेंटली अपना एक्सपीरियंस शेयर करना चाहता हूँ. हाँ. मैंने आप पहले भी आई वाज शेयर्ड दैट आई हैव जॉइंड द आरडीसी कंपनी आरएमसी प्लांट. सो मेरा इंडक्शन हुआ था वहाँ पे. उस इंडक्शन में अलग अलग टॉपिक्स थे, स्पेशलिस्ट थे सारे टॉपिक्स के पैन इंडिया. उसमें जो भी स्पेशलिस्ट थे उन्होंने इंडक्शन लिया. 18 एम्प्लॉय थे पूरे इंडिया में जो न्यू ज्वाइन हुए थे हमारी आरडीसी में. हाँ. तो जब उन्होंने एक्सप्लेन किया तो जब वो मेरी मीटिंग ले रहे थे इंडक्शन में, तो मैं ऐसा फील कर रहा था जैसे आप बैठे हैं वहां और आप हमें को समझा रहे हैं. मैं वो बिल्कुल रिलेट कर पाया उन लोगों को और उनके पूरे आंसर्स बहुत अच्छे से दे पाया. बहुत अप्रिशिएट किया मुझे सबने सर वहां पे. दिस इज ऑल बिकॉज ऑफ यू. आप ना संडे एकदम प्रोडक्टिव बना देते हैं. you have listened this two people, husband wife છે. ઇન્દોરથી એમણે ગઈ વર્કશોપ જોઈન કરી હતી અને એકચ્યુઅલી હિન્દી જ આવડે છે, ગુજરાતી નથી આવડતું, પણ છતાં ગુજરાતીમાં વર્કશોપ કરી કારણ કે હિન્દી ગુજરાતી ઘણું નજીક છે અને દે વોન્ટેડ ટુ ડુ ઇટ એન્ડ દે હેવ ડન ઇટ. અને અત્યારે બંને જણા અદ્ભુત, લાઈક બેન જે હતા સોનાલી, શી ઇઝ અ કોર્પોરેટ ટ્રેનર હરસેલ્ફ, અને ભાઈ છે એન્જિનિયર છે અને ત્યાં ઇન્દોરમાં જ એક મોટી કંપનીમાં જોબ કરે છે, કન્સ્ટ્રક્શન કંપની છે એમાં. લેડીઝ એન્ડ મેન, આ થયું પાવર. ઓકે, 3 બ્રહ્માસ્ત્રો. ચોથું ને પાંચમું બ્રહ્માસ્ત્ર હું તમને આપું છું. પ્યોરલી ધ્યાનથી જોજો. આજની તારીખમાં અંગ્રેજી આવડે છે કે નહીં, ગુજરાતી આવડે છે કે નહીં, આની જરૂર પડવાની છે આપણને બધાને. અને એમાં કશી કોઈ ભાષા શીખવાની જરૂર નથી. ઓકે, ખાલી એનો ઉપયોગ કેવી રીતે કરો અને શું છે એ શીખવાની જરૂર છે. ચોથું અને પાંચમું ફાઉન્ડેશન. એ કયું ફાઉન્ડેશન છે સાહેબ? એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પબ્લિક સ્પીકિંગમાં આપણે કઈ રીતે ઉપયોગ કરવો એ હું તમને બતાવું છું. બીજું, એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે વ્યક્તિ અને વક્તાની એક ઓનલાઈન પ્રેઝન્સ ખૂબ જ અગત્યની જવાબદારી ભર્યું કામ છે. શોખ કે ટ્રીક નથી. ઓકે, એઆઈનો ઉપયોગ જ્યારે બી કોઈ વ્યક્તિ કરવા માંગતી હોય ત્યારે બહુ જવાબદારીવાળું કામ કરે છે, એટલું સમજવાનું છે કે એ બધું તમે આજે આપું છું, ડોન્ટ વરી. યા સર, મેં એન્ડોર થઈ ગઈ હું, મેં એન્ટર થઈ ગયા છો. ઓકે, ફાઇન, ગુડ. અડધો ગ્લાસ ચા ને અડધો કપ પાણી. કેમ થયું? કંઈક રહસ્ય? ના નરેશભાઈ, કોઈ રહસ્ય નહીં. ઓકે, ચા ગળાને સુધિંગ કરે અને પાણી મોઢાને સુધિંગ કરે. સ્વર પેટીને સુધિંગ કરવા માટે ચા અને જીભ, હોઠ અને મોઢાને સુધિંગ કરવા માટે પાણી. કોઈ સાયન્સ નહીં. જસ્ટ કિડિંગ. આઈ ડ્રિંક લોટ્સ ઓફ વોટર. હું 4 થી 5 લીટર પાણી પીવું છું દિવસ. અહીંયા તમે આવીને જુઓ તમને દેખાય 3 મોટા જગ ભરેલા પડ્યા છે. જગ મતલબ આટલા. સો આઈ એન્જોય ડ્રિંકિંગ વોટર. યા, થેન્ક યુ. ઓકે ભવનાબેન, ગ્રેટ. નાવ હવે ધ્યાનથી જોજો. લખો તો લખી લેજો, સ્ક્રીનશોટ વેલો તો લઈ લેજો, રેકોર્ડિંગ આવવાનું છે, ડોન્ટ વરી. એઆઈ મતલબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એચઆઈ એટલે હ્યુમન ઇન્ટેલિજન્સ. આ બે વચ્ચેનો તફાવત શું છે એ હું તમને કહું છું. સૌથી પહેલા એ જાણો બહુ જરૂરી છે, કારણ કે માણસ વગર એઆઈ પોસિબલ નથી, એઆઈ વગર માણસ ચોક્કસ પોસિબલ છે. અત્યારે તમારા બધી જેને એઆઈ નથી આવડતું કે તમારું જીવન અટક્યું નથી, યસ ઓર નો? પણ તમારા વગર એઆઈનું જીવન અટક્યું છે કારણ કે તમે એનો ઉપયોગ કર્યો નથી, માટે તમે બાકી છો એની લાઈનમાં ઊભા રહેવા માટે. મતલબ એ હજુ બાકી છે તમારો અનુભવ લેવા માટે, પણ તમે હ્યુમન છો બોસ, ધ સુપર પાવર. નાઉ સી ધીસ, હું કેવી રીતે આ વસ્તુ કહું છું. લેડીઝ એન્ડ જેન્ટલમેન, પહેલું, એઆઈ ફાસ્ટ ચોક્કસ લખશે પણ ઊંડાણ તો હ્યુમન ઇન્ટેલિજન્સ જ આપશે. એઆઈને તમે કેવી પૂછો કે કાંકરિયા ઉપર એક નિબંધ લખીને આપ, બહુ મસ્ત લખીને આપશે, પણ એ કાંકરિયામાં ફિલિંગ આપવાની જવાબદારી હ્યુમનની છે. અને એટલા માટે કહું છું, એઆઈ જરૂર ફાસ્ટ લખશે. 1-2 સેકન્ડમાં તમારે આખું બધું જેટલું લખાણું લખાઈને આવી જશે. યા,
લેડીઝ એન્ડ જેન્ટલમેન, પણ એ લખાણમાં ઊંડાણ તો હ્યુમન ઇન્ટેલિજન્સ જ આપી શકશે. એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બહુ જ બધી માહિતી આપશે, ખૂબ બધી માહિતી, દાખલા સોલ્વ કરી આપશે, ભાષાંતર કરી આપશે, ક્યાં ક્યાંથી શોધીને તમે જે પૂછશે તમને લખીને આપશે, પણ માહિતીની સત્યતા તો હ્યુમન ઇન્ટેલિજન્સ જ બનાવે છે. યસ ઓર નો મને કોમેન્ટ્સમાં લખતા રહેજો જોડે જોડે, એટલે મને ખબર પડે કે આ બી તમે પહેલી વખત સાંભળી રહ્યા છો, આ પહેલી વખત તમે અનુભવ કરી રહ્યા છો, અથવા તો પહેલાં કરેલું છે, આજે ફરીવાર કરી રહ્યા છો. લેડીઝ એન્ડ જેન્ટલમેન, ત્રીજું કહું તમને, એઆઈ ડેટા ઉપર આધાર રાખીને કામ કરે છે, ત્યારે હ્યુમન ઇન્ટેલિજન્સ અનુભવ સાથે કામ કરશે. એઆઈ પાસે ડાટા બહુ જ છે, અનુભવ નથી. આપણી પાસે ભલે ડેટા ઓછો છે પણ અનુભવ બહુ જ છે. આ ઇન્ડિયાની અંદર પોસિબલ છે અને આપણે એનો ઉપયોગ કરી રહ્યા છીએ. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આખું પ્રેઝન્ટેશન તમે જે જોયું એમાં ક્યાંય એઆઈનો ઉપયોગ નથી કર્યો, પણ હ્યુમન ઇન્ટેલિજન્સ જ્યારે તમારી પાસે હોય ત્યારે એનો ઉપયોગ કરવો હોય તો તમે ચોક્કસ કરી શકો. ઇટ ઇઝ વેરી ઇઝી, અને તમે કેવી રીતે કરવું એ પણ હું તમને કહી રહ્યો છું. એઆઈ બધા માટે છે, જનરિક છે, પણ હ્યુમન ઇન્ટેલિજન્સ વ્યક્તિગત છે, અંગત છે. હું જે એઆઈનો ઉપયોગ કરું છું એને હ્યુમન ટચ તો હ્યુમન જ આપશે ને. તમે પ્રોમ્પ્ટ લખી લેશો રાઇટ લાઈક અ હ્યુમન, પણ લખશે તો એઆઈ, પણ એ રાઇટ લાઈક અ હ્યુમન લાઈક છે કે નહીં એ તો આપણે ચેક કરીશું ને. માટે હ્યુમન ઇન્ટેલિજન્સ પણ એઆઈ કરતાં બહુ જ, સર એઆઈ એ હ્યુમનથી ઉપર નથી, કારણ કે એઆઈ બનાવનાર જ માણસ. બેટા બહુ જ સાચું, યુ આર રાઈટ માલિકાબેન, યુ આર રાઈટ, બટ એટ ધ સેમ ટાઈમ હવે એટલું જાણવું પૂરતું નથી. વક્તા બનવું હોય તો એઆઈ વાપરવાની જરૂર પણ, તૈયારી પણ આપણે રાખવાની છે, અને માટે હું તમને તૈયાર કરી રહ્યો છું આજે તફાવત બતાવીને કે એઆઈ અને એચઆઈમાં તફાવત શું છે ને આપણે કેટલા પાવરફુલ છીએ. અનિકાબેને લખ્યું એમ, બટ આ ફાસ્ટ લાઈફમાં એઆઈ શીખવું જ પડશે. શીખવાની જરૂર નથી બકા, ફરીવાર બોલું છું, શીખવાની જરૂર નથી, વાપરવાની જરૂર છે. ફરીવાર બોલું છું, મોટેથી બોલું છું, ધ્યાનથી સાંભળજો. એઆઈ શીખવાની વસ્તુ નથી, એઆઈ વાપરવાની વસ્તુ છે, અને વાપરવાનું પ્રેક્ટિસથી આવડશે, શીખવાથી નહીં આવડે. આ લખી રાખજો. અને કેવી રીતે હું તમને આપું છું સાહેબ, બતાવું છું. ઓકે લેડીઝ એન્ડ જેન્ટલમેન, એઆઈની પાસે ફક્ત મગજ છે. જોજો હવે ધ્યાન રાખો, તમારા જવાબ, તમારા શીખવું પડે એનો જવાબ આપું છું. એઆઈ પાસે ફક્ત મગજ છે, આપણી પાસે મગજ અને હૃદય બંને છે. હ્યુમન ઇન્ટેલિજન્સ પાસે મગજ અને હૃદય બંને છે, એ પાસે ફક્ત મગજ છે. પાવરફુલ કોણ? જેની પાસે મગજ અને હૃદય બંને છે, એ કે પાવરફુલ એ કે જેની પાસે ફક્ત મગજ છે. યસ લેડીઝ એન્ડ યસ ઓર નો. એટલે પેલું બ્રહ્માસ્ત્ર મેં તમને પહેલા જ આપી દીધું, સ્ટોરી ટેલિંગ અને ઇમોશનલ ઇન્ટેલિજન્સ. સાહેબ એઆઈને લખો, મને 5 વાર્તાઓ આપો, 5 સ્ટોરી આપો, મારી સ્ટેજ પરથી બોલવી છે. તમે વાંચીને નહીં મજા આવે, એને તમે તમારા શબ્દમાં કન્વર્ટ કરશો ત્યારે શ્રોતાને મજા આવશે. અને છેલ્લું બહુ અગત્યનું તમને કહું છું સાહેબ, ટેકનોલોજી, વ્યક્તિ અને વક્તાનું સત્ય, બહુ મોટું સત્ય તમને કહું છું. ચેટ જીપીટી, યુ આર રાઈટ, ગમે તે રેકોર્ડિંગ ક્યારે મળશે? રેકોર્ડિંગ આ વીકમાં ગુરુવાર પહેલા મળી જશે, ડોન્ટ વરી, પણ અહીંથી જશો તો નહીં મળે. જસ્ટ કિડિંગ. બટ ધેન રેકોર્ડિંગ જરૂરી હું એટલે તો આપું છું, કોઈ ચાર્જ વગર આપું છું, રાઈટ. પણ જરૂર એક જ શરત રાખી છે, 6 સુધી બેસજો. એટલા માટે બેસાડવા છે એટલે નહીં, મજા આવતી હોય તો જ બેસજો, પાછા ના મજા તો જતાય રહેજો. હું તમને જોઈ થોડો શકવાનો છું. બટ ધેન વક્તાની જવાબદારી છે, એ જવાબદારીના ભાગરૂપે કહું છું, રેકોર્ડિંગ ચોક્કસ આપીશ. 6 સુધી બેસજો, બહુ મજા આવશે. જો મજા ના આવતી તમે બેસતે નહીં. મારા કહેવાથી કોઈ બેસવાનું નથી, કોઈને કહેવાથી કશું થતું નથી. અગેન મેં પહેલા જ કીધું એમ, શ્રોતામાં હલચલ થશે, વક્તામાં પાવર હશે, તો એ હલચલ ઓછી થશે. લેડીઝ એન્ડ એઆઈ થકી તમારા વિચાર બદલાવા ના જોઈએ, મજબૂત થવા જોઈએ. અગેન હું કહું છું, એ શીખવાની જ, ઓકે શીખવું છે તો શીખી લો, ફાઇન, એને એ રીતે એ રીતે લો, પણ એઆઈ શીખીને તમારા વિચાર નબળા ના પડવા જોઈએ. તમારી તો પર્સનાલિટી અને વિચાર બંને વધારે મજબૂત થવા જોઈએ. બીજું, એઆઈ, કોઈ પણ એઆઈ ટૂલને હ્યુમનની જરૂર પડે છે. માલિકાબેને કીધું એમ કે એઆઈને માણસે જ બનાવી છે, માણસ વગર નહીં ચાલે. માણસે જ બનાવી છે, માણસ વગર ચાલી શકશે એઆઈને. કેમ? કારણ કે મશીન છે, પણ મશીનનો ઉપયોગ કેટલો ને ક્યારે કરવો એ આપણા હાથમાં હોવું જોઈએ. અને માટે કહું છું કે એઆઈ તમારા કરતા સ્માર્ટ નથી. ઝડપી જરૂર છે, પણ આપણા કરતા સ્માર્ટ એઆઈ નથી. જલ્દી લખવું, વધારે લખવું, લાંબુ લખવું, ડિટેલના ડાટા આપવા, એ સ્માર્ટનેસ નથી. એ તો લાઇબ્રેરી છે, લાઇબ્રેરી ઉખેડીને તમને જવાબ આપે છે. તમે જેટલી વખત એઆઈને એક સવાલ કરો છો, તમે એઆઈના ટીચર છો. રિમેમ્બર ધીસ, ગૂગલ કરો તો કરી લેજો. એઆઈ કોની પાસેથી શીખે છે? મારી ને તમારી પાસેથી. લેડીઝ એન્ડ જેન્ટલમેન, તમે જે સવાલ કરશો એઆઈની રેકોર્ડ બુકમાં જાય છે, એનો ઉપયોગ કરીને ત્રીજી વખતે જવાબ આપશે.
સો એઆઈ વાપરે છે તમારા નોલેજને, અને માટે તમને તમારા નોલેજ પર ભરોસો, હ્યુમન ઇન્ટેલિજન્સ પર ભરોસો હોવો અત્યંત જરૂરી છે. ઝડપી છે ના નહીં, પણ સાહેબ સ્માર્ટ તો આપણે છીએ. ઓકે, વક્તા કોપી કરશે, એઆઈ ની કોપી ઘણા લોકો કરે છે, આખા ફોટા કોપી કરીને મૂકી દે છે સાહેબ. તમે મારો જે બેનર જોયું ફેસબુક ઉપર અને ઇન્સ્ટાગ્રામ પર, એ મેં જાતે બનાવેલું છે, એ કોઈનું એઆઈ નથી કર્યું. આઈડિયા લઉં એઆઈ પાસેથી, બનાવું હું જાતે. લેડીઝ એન્ડ મેન, વક્તા કોપી નથી કરતા, વક્તા ક્રિએટ કરે છે. અને ફરી વાર એક વખત યાદ દેવડાવું છું, રીલમાં 2 કલાકનો સમય બગાડો લોકોના રીલ જોઈને લોકોને પાવરફુલ કરવા, એના કરતા તમે જાતે ક્રિએટ કરીને તમે પોતે પાવરફુલ થાવ, તમારા ફોલોઅર વધે, એ અત્યંત જરૂરી છે. એનો રસ્તો હું તમને હમણાં થોડી વાર આપવા જઈ રહ્યું. તમે તમારા પોતાના ફોલોઅર કેવી રીતે વધારશો એઝ અ વક્તા. લેડીઝ એન્ડ જેન્ટલમેન, અત્યાર સુધી જે કંઈ પણ જાણ્યું એ એક મજબૂત વક્તા અને વ્યક્તિ બનવા માટે કેટલું જરૂરી છે, મને કોમેન્ટ બોક્સમાં તમે લખો. અત્યાર સુધી તમે જે બી જોયું, જે જાણ્યું, જે સાંભળ્યું, જેને સાંભળ્યા, બધું બધા લોકોને સાંભળ્યા, રાઈટ? આ બધું વક્તા બનવા માટે કેટલું જરૂરી છે એ કોમેન્ટ બોક્સમાં લખો તમે. એવરીવન કેટલું જરૂરી છે? અલા, જવાબનું થેન્ક યુ ના કહેવાનું હોય. ઝિયોમી નું નામ નથી ખબર એટલે ઝિયોમી બોલું છું, દેખાય પણ છે બધું. હવે તો મારી જવાબદારી તમને જવાબ આપવાની યાર, એવું થોડું છે. હું ખાલી એમને થોડું બોલું છું, હું ચેટબોક્સમાં જોઈને જવાબ આપું છું. જો વાંચીને જવાબ આપે, જ્યારે મન ત્યારે પૂછજો. બધું જરૂરી છે, ખૂબ જરૂરી છે, બહુ જરૂરી છે. એવરીવન આટલા જ લોકો નહીં, મને બધાના જવાબ જોઈએ છે. 35 જણાના જવાબ જોઈએ છે મને. સર, મારા મોબાઈલમાં બેટરી ખાલી થઈ ગઈ છે, મારે જો. હા, વાંધો નહીં. હવે નેક્સ્ટ ટાઈમ આવો ને, આવતા રવિવારે, તો બેટરી ભરીને આવજો, કાં તો પાવર બેંક લઈને આવજો. ના હોય તો મને મેસેજ, હું પાવર બેંક ગિફ્ટ કરીશ તમને. ઓકે, ઉષા, તમારો નંબર આવ્યો. ગુડ સર, થેન્ક યુ સો મચ. ઓકે, નાવ લેડીઝ એન્ડ જેન્ટલમેન, એક બીજી વ્યક્તિને આપણે સાંભળીએ. પહેલા મારે તમને એક સવાલ કરો છે, લાઈફમાં એક મેન્ટોરની જરૂર ખરી કે નહીં? મને કોમેન્ટ્સમાં હા કે ના લખજો. બહુ જરૂરી છે સર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ. આઈ લવ યુ. ઓલ થિંગ્સ આર. તમને એવું નથી લાગ્યું ને કે 2 કલાક બગડ્યા આપણા? સી, વેબિનાર નથી. અમે પહેલા જ કીધું, વેબિનાર નથી. આવતા વખતે તમે લોકોને કહેશો કે સાહેબ આ વેબિનાર નથી, આ તો ખરેખર વર્કશોપ છે, આ ઘટના ઘટી રહી છે. લેડીઝ એન્ડ મેન, લાઈફમાં એક મેન્ટોરની જરૂર ખરી કે નહીં? એક એવો ગુરુ જે આપણને હાથ પકડીને ઉપર લઈ જાય, તકલીફ હોય તો આપણને ઉઠાય, આપણો હાથ પકડીને આગળ ચલાવે. સી, ક્રિકેટમાં અત્યારે આપણા ગુજરાત ટાઇટનની વાત કરું. આજે સાંજે મારો ગ્રાન્ડસન ઓલરેડી નીકળી ગયો, લાઈક હી ઇઝ ગોઈંગ ટુ ગો ટુ વોચ ટુડેઝ આઈપીએલ. મારી ટિકિટ મારી પાસે આવી હતી પ્રેસિડેન્ટ પેવેલિયનની, હું ના જઈ શક્યો કારણ કે મારે પેલી એન્કરિંગમાં જવાનું છે, પેલી ડાન્સ કોમ્પિટિશન, રાઈટ? સો હી ઇઝ ઓલરેડી ગોન. એટલે મને એક્ઝામ્પલ યાદ આવ્યું. ગુજરાત ટાઇટનના આપણા કોચ છે નેહરા, આશિષ નેહરા. આપણે આટલું અત્યારના સંજોગોમાં એવું કહેવાય કે આપણે સૌથી બેસ્ટ પરફોર્મિંગ ટીમ કઈ ગણાય છે? ગુજરાત ટાઇટન, બીકોઝ ઓફ આશિષ નેહરા. કોઈ કોહલી કે કોઈ ગિલ કે કોઈ વૈભવ સૂર્યવંશી તૈયાર થાય છે, એ આશિષ નેહરા ક્રિકેટ રમવા નથી જવાના, એણે રમી લીધું, એનો ટાઈમ પતી ગયો, પણ એ તૈયાર કરે છે ક્રિકેટરોને. આ છે જવાબદારી. સાચો મેન્ટર રસ્તો. થેન્ક યુ સો મચ. એબ્સોલ્યુટલી આશિષ નેહરા, એબ્સોલ્યુટલી. નો નથી બગડ્યા, કંઈ નવું શીખવા મળ્યું. થેન્ક યુ સો મચ. ના, હવેનો પોણો કલાક તો હજુ વધારે મજા આવશે. સીધી સાચો મેન્ટોર રસ્તો બતાવતો નથી. સાચો મેન્ટોર રસ્તો બતાવતો નથી. ધ્યાનથી જોજો, બહુ મોટું વાક્ય બોલું છું. સાચો મેન્ટોર રસ્તો બનાવવાની હિંમત જગાવે છે. રસ્તો તમારે જ બનાવવાનો છે. હું તમને રસ્તો બનાવી આપું અને તમે એના પર ચાલો. ના સાહેબ, હું બતાવીશ કેવી રીતે રસ્તો બનાવવાનો, પણ બનાવવાનો તમારે છે. આશિષ નેહરા બતાવશે કે આવી રીતે અહીંયા ફિલ્ડિંગ કર, કે આને બોલિંગ આપ, કે આ કર. આશિષ નેહરા પોતે નહીં બોલિંગ નાખે કે નહીં ફિલ્ડિંગ કરે કે નહીં બેટિંગ કરે. મેન્ટરનું કામ છે રસ્તો બનાવવાની હિંમત જગાવવાનું. હીરો જનતા નથી, સાચા મેન્ટોર દ્વારા ઘડાતા હોય છે. ડાયમંડ જમીનમાંથી નીકળે ત્યારે રોજ હોય. સુરતમાંથી બેઠેલી વ્યક્તિઓને ખબર હશે, બધાને ખબર છે. થેન્ક યુ સો મચ એવરીવન. થેન્ક યુ. વક્તા બનવા નવો જુસ્સો જાગ્યો. થેન્ક યુ સો મચ. અને બનાવીને રહી સાહેબ, પ્રોમિસ છે મારું તમને. ઓકે, હીરો જમીનથી નીકળે ત્યારે કાચો જ હોય, પથ્થર હોય, માટી હોય, એને ઘસો ત્યારે હીરો બને. આપણને બધાને ખબર છે, રાઈટ? તરાશો તો હીરો બને. જિંદગીમાં ઝડપ કરતા દિશા મહત્વની છે. જિંદગીમાં ઝડપ, અને એટલે જ હું આ વર્કશોપમાં 3 કલાક મેં તમારી પાસે માંગ્યા હતા. અને હજુ કહું છું છેક સુધી બેસજો. કેમ સાહેબ? ઝડપથી કશું નથી થતું. આયા સાંભળ્યા ગયા, આયા સાંભળ્યા ના, એ ઝડપથી ના આવે, નહીં થાય કશું. ઝડપ કરતા દિશામાં, કે સાચી દિશામાં જઈ રહ્યા છો કે નહીં, આ દિશા મેન્ટોર આપે છે. આ દિશા હું અત્યારે તમને પબ્લિક સ્પીકિંગ માટે આપી રહ્યો છું. લેડીઝ એન્ડ મેન, પબ્લિક સ્પીકિંગ મેજિકલ બુટ કેમ્પ. આ દિશા હું કેવી રીતે આપું છું એ હું તમને કહું, ધ્યાનથી જોજો. એક પબ્લિક સ્પીકિંગ મેજિકલ બુટ કેમ્પ કરવા જઈ રહ્યો છું, તારીખ 13 જૂન અને 14 જૂન. આ જૂન મહિનો હવે જે આવે, જૂન મહિનો 15 દિવસ પછી જે આવશે, જૂન મહિનો. એમાં 13 જૂન અને 14 જૂન, શનિવાર અને રવિવાર
છ કલાક, શનિવારે 6 કલાક, રવિવારે 6 કલાક, કુલ 12 કલાક, સવારે 10 થી સાંજે 4 સુધી આપણે આ સ્કિલ ઉપર ડિટેલમાં કામ કરીશું. એક એક સ્કિલ લઈશું, એક એક બ્રહ્માસ્ત્ર લઈશું, એક એક ડરને લઈને એને હરાઈશું. આ 12 કલાક અને વત્તા 6 કલાક, મતલબ બીજા 2 રવિવાર આપણે ભેગા થઈશું પ્રેક્ટિસ સેશન માટે. કારણ કે પબ્લિક સ્પીકિંગ એ પ્રેક્ટિસની સ્કિલ છે, બોલી જોઈ સાંભળીને અપનાવવાની સ્કિલ નથી. એ અપનાવનાની સાથે સાથે પ્રેક્ટિસ પણ કરવી પડશે. તો પ્રેક્ટિસ માટેના આ બોનસ, આ બધું ભેગું થઈને ટોટલ 18 કલાકની વર્કશોપ તમારી સામે હું મૂકી રહ્યો છું, જેના દ્વારા હજારો લોકો, તમે સાંભળ્યા અમુક લોકોને, હજુ એક રીતે હું સંભળાવવાનો ટ્રાય કરીશું સમય હશે તો, ઇમ્પેક્ટ અસરકારક કરી દીધો છે એ લોકોએ. હવે તમારો વારો છે. આર યુ રેડી ફોર ધીસ? આ ઇમ્પેક્ટ આપવા માટે તમે તૈયાર છો? યા અહીંયા આગળ સેશન રેકોર્ડિંગ તમને આપવાનું. હજુ કોઈનો નંબર બાકી હોય તો લખી દેજો. ગુરુ ગોવિંદ दोनों खड़े काके लागू 5 बलिहारी गुरु आपकी गोविंद दियो बताए. या એબ્સોલ્યુટલી that's સર ફ્રી છે. ભાવનાબેન કહું છું, ચિંતા ના કરો. હિમાંશુ ભટ્ટ અને સ્કિલ મેમરી હોય ત્યારે પૈસા અગત્યના નથી, ધગશ અને ઈચ્છા. સતત મેસેજમાં તમે લખ્યું છે ધગશ અને ઈચ્છા લઈને આવજો. યા પૈસાનું ટેન્શન, પૈસા જોઈને ભાગશો તો જિંદગી ક્યારેય સર નહીં કરો. ચિંતા ના કરો. ઓકે લેડીઝ એન્ડ મેન, આ ફાઉન્ડેશન વર્કશોપ છે. આજે આપણે પાયો નાખ્યો છે. હવે એના પર ઇમારત બનાવવાની તૈયારી આપણી હોવી જોઈએ. ઇમારત કેવી રીતે બનશે, કેટલી બનશે, એ હું તમને આગળ કહું છું. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આ પાવર, આ ઇમારત બનાવવા માટેના આમ તમને 2-3 દિવસ આપ્યા, 13 જૂન અને 14 જૂન અને એના પછીના 2 રવિવાર, એટલે ટોટલ 18 કલાક આપણે સાથે રહીશું આ રીતે. અને 18 કલાકમાં આપણે આના પર કામ કરીશું, આ સ્કિલ ઉપર ડિટેલમાં કામ કરીશું. મજા આવશે કે નહીં આવે? આઈ લવ ઇટ. વક્તા બનવાની તૈયારી, ઈચ્છા અને ધગશ ત્રણે ભેગી કરી લેજો. વિવો Y21G તમારું નામ લખજો, અહીં એક વખત ફરી વખત લખજો. જશવંત ઠાકોરજી, ગ્રેટ. તમને રેકોર્ડિંગ મળી જશે. તમે પહેલેથી આવ્યા છો કે છેલ્લે 10 મિનિટ આવ્યા છો એ મને નથી ખબર. રેકોર્ડિંગ મળશે અહીં છેલ્લે સુધી છો. એટલે ઓનલાઈન પબ્લિક સ્પીકિંગ બૂટ કેમ્પ એ મેગા વર્કશોપ છે, કારણ કે ટોટલ 18 કલાકની વર્કશોપ છે. આ 3 કલાક જેવું નહીં, આવા 18 કલાક. જો આ 3 કલાક તમને ખરેખર ગમ્યા હોય તો 18 કલાકમાં શું થશે વિચારી જુઓ સાહેબ. આ જ વ્યક્તિ તમારી સામે આવવાનો છે 18 કલાક. ઓકે, આ જ રીતે તમારી સામે બોલવાનો છે 18 કલાક. લેડીઝ એન્ડ જેન્ટલમેન, અસરકારક વ્યક્તિ અને અસરકારક વક્તા, આ બંને બનવા માટે, અદ્ભુત વક્તા, આ બંને બનવા માટે 13 અને 14 જૂન તમારા માટે ફિક્સ છે. બુક કરી દો, કન્ફર્મ કરી દો, તૈયારી બતાવી દો. અને તમે વિચારો કે આ મારે કરવી છે કે નહીં, રેડી, તમે તૈયાર છો કે નહીં. એના માટે એ પહેલા શ્યોર વિલ જોઈન. માલિકાબેન બહુ મજા આવશે યાર, ડોન્ટ વરી. એક બીજા વ્યક્તિને સંભળાવું છું. તમે તમારી રેડીનેસ લખો, તમે રેડી લખો, આઈ એમ તૈયાર, જે લોકોએ લખો, કન્ફર્મ લખો, જે લોકોએ લખો. એ દરમિયાન અહીંયા આગળ તમે આ વ્યક્તિને સાંભળો. હજુ વધારે કન્ફર્મ કરું છું, આ સ્કિલ કેટલી જરૂરી છે, કેમ સુપર પાવર છે. स्वागत है आप सबका. मैं धवल कासोटिया. आई एम मेंबर ऑफ सक्सेस स्किल मास्टरी वर्कशॉप. 6 मंथ पहले मैंने ये वर्कशॉप अटेंड किया था और आज एग्जैक्ट 6 मंथ खत्म होने के बाद मैं यहाँ पे अपना रिव्यू शेयर करने के लिए आपके सामने हूँ. 6 महीने पहले बहुत सारी मेरे में स्किल थी, बट उसको एग्जीक्यूट कैसे करना था वो मुझे पता नहीं था. ये वर्कशॉप अटेंड करने के बाद जिस तरह से हिमांशु सर ने हमारे साथ वर्कआउट किया है, 1-to-1 हमारे साथ सेशन हुए हैं, हमारा ग्रुप सेशन हुआ है, बहुत सारी एक्टिविटीज जो हम साथ में करते हैं और जो हमारा प्लानिंग रहता है, वो पूरा प्रोसेस फॉलो करने की वजह से ये 6 महीने में बहुत सारी ऐसी स्किल्स है जिसको मैंने अपग्रेड किया है, एनहेंस किया है, और बहुत सारी ऐसी स्किल है जिसको मैंने नया भी सीखा है. ये सारी स्किल की वजह से बहुत सारा मैंने रेवेन्यू भी जनरेट किया है. मैं आपको उसके कुछ एग्जाम्पल शेयर करना चाहूँगा. तो मैंने अपने खुद की बुक राइट की और उसे पब्लिश भी किया. मेरी बुक का नाम है गिटार फॉर एब्सोल्यूट बिगिनर. ये बुक आपको अमेजोन पे भी मिल जाएगी. उसके बाद मैंने अपना ऑनलाइन गिटार क्लास भी शुरू किया, जहाँ पे मैं ऑनलाइन गिटार सिखाता हूँ. उसके बाद मैंने कैनवास पेंटिंग सीखा. उसके बाद मैंने वीडियो एडिटिंग सीखा, ग्राफिक डिजाइनिंग सीखा, फेसबुक मार्केटिंग सीखा, यूट्यूब मार्केटिंग सीखा, और वीडियो एडिटिंग का अभी ही रिसेंटली मैं एक अपना कोर्स लॉन्च करने जा रहा हूँ. तो ये 6 मंथ का जो भी अचीवमेंट है उसका सारा श्रेय जाता है हमारे कोच मिस्टर हिमांशु भट्ट सर को. आई एम वेरी थैंकफुल टू मिस्टर हिमांशु भट्ट सर. આ ધવલ કાસોટિયા અમદાવાદ કરીને, અમદાવાદની પાસે એક ગામ છે ત્યાં રહે છે. એમણે વર્કશોપ કરી હતી અને ટુડે હી ઇઝ ડુઈંગ વન્ડરફુલી વેલ. આઈ કેન ટેલ યુ દેટ વોઝ. મારી કલ્પના નહોતી કે એક બોલતા 5 વખત વિચાર કરે એક શિક્ષક છે, પોતે હજુ બી શિક્ષક છે, એ ખાલી ભણાવતા હોય એટલું જ બોલતા હોય, એ આજે આટલું બધું મલ્ટીફેસેટ કામ કરી રહ્યા છે. આ બધું પોસિબલ થાય છે આ સ્કિલના કારણે. મારા લીધે એવું નથી કહેતો, સ્કિલ, આ સ્કિલ જ માં જ એવી તાકાત છે. મેં કીધું ને આ સુપર પાવર છે. બસ એ સુપર પાવર લઈ લો સાહેબ, બહુ મજા આવશે.
13 અને 14 જૂન બુક કરી દો, ડાયરીમાં લખી દો, કાગળ પર લખી દો, ભીત ઉપર લખી દો, જ્યાં લખો. 13 અને 14 જૂન આ સ્કિલ માટે મેં મારી જાતને આપી છે, તમે તમારી જાતને આપી છે, એ કન્ફર્મ છે. યા બધું જ આવશે, ડોન્ટ વરી. ઓકે લેડીઝ એન્ડ જેન્ટલમેન, જો જ્યારે તમે વર્કશોપ કરશો ત્યારે શું મળશે હું તમને કહું. 6 કલાક પર ડે ઇમ્પેક્ટફુલ હોય વર્કશોપ. આ 3 કલાકમાં આવી મજા આવી હોય તો આપણે 18 કલાક આ જ કામ કરીશું, અલગ રીતે ડીપમાં જઈને. ઓકે 13 જૂન 14 જૂન રવિવાર શનિવાર 2 દિવસ છે, રાઈટ. સવારે 10 થી સાંજે 4 વચ્ચે એક લંચ બ્રેક આપણે લઈશું અડધો કલાકનો. બાકી સળંગ આપણે કરશું ઓનલાઈન. અગેન 2 વધારાના બોનસ, મતલબ કુલ 18 કલાકની આ વર્કશોપ છે. લેડીઝ એન્ડ મેન, આ 18 કલાકની સ્પીકિંગ પબ્લિક સ્પીકિંગ બૂટ કેમ્પ માટે તૈયાર છો. અસરકારક વ્યક્તિ અને વક્તા બનવા તમે ઓલરેડી જવાબ આપી દીધો. હવે હું આગળ વધું છું, તમને કહું છું કે આ શું છે. અગેન આગળ વધતા પહેલા એકવાર ફરી વખત તમને કહી દઉં, સાહેબ પબ્લિક સ્પીકિંગ માટે જો સારા વક્તા બનવું હોય, સારી વ્યક્તિ બનવું હોય તો ફક્ત વિચારવાથી વક્તા કે વ્યક્તિ નહીં બનાય, ફક્ત સાંભળવાથી સફળ નહીં. અમે શરૂઆતમાં તમને કીધેલું, ફરીવાર કહું છું, ફક્ત વિચારવાથી વક્તા નહીં બનાય, ફક્ત સાંભળવાથી સફળ નહીં થવાય, અને ફક્ત સમજવાથી અસરકારક નહીં થવાય સાહેબ. લાઈફમાં કે સ્ટેજ ઉપર, ઓફિસમાં કે નોકરી પર કે કસ્ટમર સામે ફક્ત વિચારવાથી સફળ થવાતું હોત તો સાહેબ બધા અદ્ભુત સફળ હોત. કરવાથી થાય છે, અપનાવાથી થાય છે, તો જ તમે સારા વક્તા બનશો. અમલમાં મૂકવાથી થશે તો જ તમે સારા વક્તા બનશો. અમલમાં મૂકવાથી જ થશે. આ બુટકેમ્પ તમે તમારી જાતને ગિફ્ટ કરશો. જેવું તમે આ ગિફ્ટ કરશો, તમે શું ગિફ્ટ કરો છો? બુટકેમ્પ આપો છો એવું નથી, તમે તમારી જાતને તમારા અવાજનો અદ્ભુત આત્મવિશ્વાસ આપશો. લેડીઝ એન્ડ જેન્ટલમેન, બહુ જ અસરકારક વાતચીત, ઇમ્પેક્ટફુલ કોમ્યુનિકેશન તમે એ દિવસથી કરતા થઈ જશો. આજે મેં તમને શરૂઆતમાં કીધેલું એમ કે તમે વર્કશોપ કરો કે ના કરો, આ 3 કલાકમાં તમને કોન્ફિડન્સ આવ્યો કે ના આવ્યો કે હા હું સારી અસરકારક વાતચીત કરી શકું. અવાજની ટેકનિક, શરીરની ટેકનિક, સ્ટેજ પ્રેઝન્સ, ઓનલાઈન પ્રેઝન્સ, આ બધાનો મેં તમને AI, HI આ બધાને તમે ડિટેલમાં ખ્યાલ આપ્યો. યસ ઓર નો? મને કોમેન્ટ્સમાં લખજો સાહેબ. કે ખાલી વેબિનાર નહોતો, આ 3 કલાકની અદ્ભુત વર્કશોપ તમારી સામે ઘટી રહી છે, હજુ ચાલુ જ છે. પોતાની નોકરી ધંધા અથવા સ્ટેજ ઉપર ખૂબ ઝડપથી પ્રગતિ તમે કરી શકશો. લેડીઝ એન્ડ જેન્ટલમેન, પોતાની વાત અને વિચાર લોકો સુધી આસાનીથી અને અસરકારક રીતે પહોંચાડી શકશો. તમારી એક વ્યક્તિ અને વક્તા તરીકે નવી જ ઓરા. ઓરા એટલે શું? તમારા ગયા પછી જે અસર રહે એને ઓરા કહેવાય. તમે સામે હો ત્યારે તો બધા વાહવા કરશે, પણ તમારા ગયા પછી તમે ભૂલાવ નહીં. તમારા શબ્દો ભલે ભૂલે, તમારી અસર ભૂલાય નહીં, એને ઓરા કહેવાય. એ ઓરા તમારી આ 3 કલાક વત્તા 6 કલાકની 2 દિવસની વર્કશોપમાં થવા જઈ રહી છે. 13 અને 14 જૂન આ 18 કલાકની ટોટલ 4 દિવસની વર્કશોપમાં તમને મળશે. હવે ધ્યાનથી જોજો હું તમને શું આપી રહ્યો છું. તમને મળશે દરેક સેશનની નોટ. આ પ્રેઝન્ટેશન તમે જે જોઈ રહ્યા છો એવું એ વર્કશોપનું બધું પ્રેઝન્ટેશન તમારી સાથે શેર થશે, જેની હમણાં કિંમત વાંચતા જ નહીં, વાંચતા જ નહીં, મેં લખી છે, ખાલી જોજો, નજર કરજો, ગોખતા નહીં. ઓકે, ગભરાઈ ના જતા. દરેક સેશનની આ તો પૈસા આયા એવું કંઈ નથી, ડોન્ટ વરી. બતાવું છું કે આની એકચ્યુઅલ વેલ્યુ કેટલી હોય, તમને આપણને ખ્યાલ આવે આપણે શું કરી રહ્યા છીએ માટે. દરેક સેશનનું વિડીયો રેકોર્ડિંગ, આજનું મેં તમને કીધું એવું, દરેક સેશનનું વિડીયો રેકોર્ડિંગ, મતલબ 18 કલાકનું વિડીયો રેકોર્ડિંગ તમને મળશે. એની 10,000 કિંમત હોઈ શકે કે ના હોઈ શકે સાહેબ? ઈ બુક 5 તમને આપીશ પબ્લિક સ્પીકિંગમાં ફાયદો કરે એવી, એની વેલ્યુ મેં તમે અહીંયા લખી છે. રેડી ટુ મેક પ્રેઝન્ટેશન. આ પ્રેઝન્ટેશન તમને ગમ્યું હોય મને કોમેન્ટ્સમાં લખો કે આ જે પ્રેઝન્ટેશન તમે જોયું છેલ્લા 2.5 કલાકથી જુઓ છો એ તમને ગમ્યું કે ના ગમ્યું. એક્ઝેક્ટલી આ પ્રેઝન્ટેશન ફ્રી ઓફ કોસ્ટ હું તમને આપવા જઈ રહ્યો છું. લેડીઝ એન્ડ જેન્ટલમેન, 1 વર્ષ માટે પબ્લિક સ્પીકિંગ મેવરિકની જે કોમ્યુનિટી છે, બધા સ્પીકર્સ છે, એમાં પબ્લિક સ્પીકર તમે સાંભળે એ બી બધા છે, એ બધાની કોમ્યુનિટીમાં તમને મેમ્બરશિપ મળશે ફ્રી ઓફ ચાર્જ. આ બધું કમ્પ્લીટલી ફ્રી છે. એક્સાઇટેડ? યસ ઓર નો? હા કે ના? ઓકે, અહીં કિંમત એટલે બતાવી છે કે ફ્રીની વેલ્યુ નથી. મને એટલીસ્ટ ખબર પડવી જોઈએ કે હું જે મને મળી રહ્યું છે એની એકચ્યુઅલ વેલ્યુ શું છે તે. લેડીઝ એન્ડ મેન, બાકી પ્રસાદમાં કાજુ પ્રસાદમાંય મળે છે, અને એ જ કાજુ દુકાનમાંથી ખરીદીને લાવું ત્યારે હું પ્રસાદ જેવા કાજુ નહીં કરું. હું કયા કાજુ લઈશ? જે મને ગમશે, મોટો દાણો હશે. બાકી પ્રસાદમાં કાજુ હોય છે, આપણને ખબર છે ઘણી જગ્યાએ પ્રસાદમાં કેવા કાજુ હોય છે. ઓકે લેડીઝ એન્ડ મેન, નાઉ સી ધીસ. આ 18 કલાકની વર્કશોપ ટોટલ 13 અને 14 જૂન, એક શનિવાર રવિવાર 13 અને 14, અને પછી 2 રવિવાર, ટોટલ આટલા 3 રવિવાર અને 1 શનિવાર. એની ફીસ છે પણ એનું ફી ગણતો નથી. એ ફી નથી. એટલે મેં ભાવનાબેન અમને કીધું કે પૈસાની ચિંતા ના કરતા. આ તમારે તમારી જાતને ગિફ્ટ કરવાની છે. આ ફી નથી. ફીની રીતે જોશો તો એ આ ફી છે,
પણ એ ફી નથી. તમે તમારી જાતને આ અદ્ભુત સુપર પાવરને ગિફ્ટ કરવા જઈ રહ્યા છો. પોતાને પોતાના માટે ગિફ્ટ થોડીક તો આપીને જુઓ સાહેબ. જિંદગીમાં લોકો માટે બહુ ગિફ્ટ ખરીદી, મૂવીમાં બહુ પૈસા ખર્ચ્યા, જમવામાં બહુ બધા પૈસા ખર્ચ્યા. લેડીઝ એન્ડ જેન્ટલમેન, તમે 3 જણ સાથે જમવા જાઓ ને જે ખર્ચો થાય છે એ બીજે દિવસ સવારે નીકળી જાય છે બહાર. હમણાં કહું ત્યાંથી. ઓકે, આપણને બધાને ખબર છે સાહેબ કે ઘણા બધા પૈસા આપણે ખોટી જગ્યાએ વાપર્યા છે અને ખોટી જગ્યાએ આપી દીધા છે. ગિફ્ટ તો આપણે આપવી પડે છે લોકોને, કારણ કે વ્યવહાર સાચવવાનો હોય છે. હું આ વ્યવહાર સાચવવાની વાત નથી કરતો, હું મારી જાતને ગિફ્ટ આપવાની વાત કરું છું. દુનિયાને બહુ આપી, એ ગિફ્ટ હું મારી જાતને આપી શકું કે ના આપી શકું? યસ ઓર નો મને કોમેન્ટ્સમાં લખો. હું મારી જાતને ગિફ્ટ આપી શકું કે ના આપી શકું? હું મતલબ તમે તમારી જાતને ગિફ્ટ આપવા તૈયાર છો? ખાલી યસ લખો, મને ખબર પડે. યસ, યુ આર રેડી. સી, આઈ એમ ટેલિંગ યુ કે આ બહુ અગત્યની વાત તમને હું જણાવી રહ્યો છું. કરવું છે, વિચારથી નહીં થાય. એક્શન, પગલાં લેવા પડશે. આઈ લવ ધીસ, આઈ લવ ધીસ. આ રેડીનેસ બતાવે છે કે તમે ખરેખર અહીંયા આગળ કોઈક સ્કિલ કરવા આવ્યા છો. લેડીઝ એન્ડ મેન, તમે તમારી જાતને ગિફ્ટ આપવા માટે તૈયાર છો. હવે ગિફ્ટ શું છે? મેં ગિફ્ટ કીધી તો એ ગિફ્ટ શું છે? 18 કલાક, 1 શનિવાર 3 રવિવાર. એની એકચ્યુઅલ વેલ્યુ મેં તમને આગળ બતાવી છે, જોઈ લેજો ધ્યાનથી. જો આ તમારે નથી આપવાના છતાં બતાવું છું. 31,000 રૂપિયા ફી છે આ વર્કશોપની, કારણ કે 18 કલાક આવું લાઈવ સેશન તમારી સાથે થઈ રહ્યું છે. એની એકચ્યુઅલ ફી છે 31,000, અને આ મેં તમને જે બધું બતાવ્યું આટલું તમને આપું છું એ ગણીને તમને કીધું કે 33,000 એના થાય. ટોટલ 64,000ની આ વર્કશોપ છે. હું તમારી પાસે 64,000 માગતો જ નથી. યુ ડોન્ટ હેવ ટુ પે મી 64,000. ના, અચ્છા તો 50,000, 30,000, હિમાંશુ 25,000 તો લે, 21,000 તો કોઈને કોઈ લેતું હોય. ના સાહેબ, આમાંનું કશું જ નથી. જોજો તમને આ બધું જ જે એકચ્યુઅલી મેં તમને બતાવ્યું, જે કર્યું તમારી સામે, જે તમને આખી ડિટેલ મેં તમને બતાવી, એ બધું આ ટોટલ આ બધું તમને હું આપવા જઈ રહ્યો છું. નોટ ઇન 64,000 બટ ઓનલી ઇન 2,100 રૂપીસ. ફક્ત 2,100 રૂપિયામાં આખી વર્કશોપ હું તમને આપવા જઈ રહ્યો છું. આજે મેં તારા પાસે કોઈ ચાર્જ લીધો નથી. વેબિનાર નથી આ. ઘણા લોકો કે કલાક બતાવીને પછી ફી માગે 50,000 ભરો, 30,000 ભરો. હા, એવું કશું જ નથી સાહેબ. 2,100 રૂપિયા ટોટલ ટોકન અમાઉન્ટ છે. આ ફ્રી, સાવ ફ્રી એટલા માટે નથી રાખી કે ફ્રીની કોઈ વેલ્યુ નથી હોતી. માટે તમે જોયું કે આજે મેં 125 ઇન્વિટેશન મોકલાયું, 51 જણા હાજર થયા, 51 થી 58 જેવા હતા. અત્યારે કેટલા લોકો મને નથી ખબર કેટલા છે અત્યારે. કેન માય ટીમ ટેલ મી? 32 પીપલ આર ધેર. યા આ ફ્રી છે માટે પેલા લોકો નથી. લેડીઝ એન્ડ મેન, જો એ બધાએ પૈસા આપે તો અહીં બેઠા હોત કે ના બેઠા હોત? બસ આ છે. ફ્રીની વેલ્યુ આપણને કોઈને નથી. એગ્રી ઓર નોટ? યા 2,100. યા ધેટ્સ ઇટ. ખાલી 2,100 રૂપિયા છે, બીજો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી, હિડન ચાર્જ નથી. આ 2,100 રૂપિયામાં તમને બધા વર્કશોપના રેકોર્ડિંગ મળશે, બધી વર્કશોપનું પ્રેઝન્ટેશન મળશે, ને વત્તા બ્લેન્ક પ્રેઝન્ટેશન 50 સ્લાઇડનું પણ મળશે, જે તમે તમારા લાઈફમાં જ્યાં ઉપર તે વાપરી શકશો. તમારા કામમાં, પ્રેઝન્ટેશનમાં, સ્ટેજ ઉપર આ જ પ્રેઝન્ટેશન તમે વાપરી શકશો. પૂરા રાઇટ સાથે હું તમને આપીશ. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આ ફક્ત 2,100 રૂપીસ ટોકન અમાઉન્ટ લઉં છું, કારણ કે મારે ફ્રીમાં નથી કરવું. ફ્રીની વેલ્યુ ના હોય માટે હું તમારી સામે 18 કલાક આવી રીતે બોલવાનો છું. આપણે સાથે કામ કરવાનું છે. ઇટ્સ અ પ્રેક્ટિકલ વર્કશોપ. ફરી વાર પૂછું છું, જો આ 3 કલાકમાં તમને વર્કશોપનો અનુભવ થયો હોય, તમને કોન્ફિડન્સ આવ્યો હોય વક્તા તરીકેનો, સારી વ્યક્તિ તરીકેનો, તો મને એકવાર ફરી વાર કોમેન્ટ્સમાં લખો હા કે ના, હા કે ના. યા અને સર તમને શું બેનિફિટ મળશે? મને સંતોષ મળશે. મને કોર્પોરેટ ટ્રેનિંગમાં બહુ લાખો રૂપિયા હું કમાઉં છું. તમારા જેવા વ્યક્તિઓને થોડાક વક્તા તરીકે બનાવી અને આગળ વધવાનું, એ મને સાહેબ બધે પૈસાથી સંતોષ નથી. પૈસા સિવાય પણ જીવનમાં સંતોષ હોય છે. આ સંતોષ મને મળશે. ફરીવાર કહું છું, જેમણે મને પૂછ્યું છે કે તમને શું મળશે, મારા બેનિફિટની ચિંતા તમે ના કરશો. તમે તમારા બેનિફિટની ચિંતા કરો કે વક્તા બની અને સ્ટેજ ગજવવું છે કે નહીં, વક્તા બની અને જીવનમાં સફળ થવું છે કે નહીં, વક્તા બની સામેવાળી વ્યક્તિને ઇમ્પ્રેસ કરી અને પોતાનું કામ સરસ રીતે કરવું છે કે નહીં, એ વિચાર કરો. ને મને તો મળે જ છે. મને તમારો સંતોષ મળશે. તમે મને મળશો, જ્યારે મને મળીને હગ કરશો, એ મને મળી ગયું સાહેબ. મારી ઉંમર જુઓ તમે. હું પૈસા માટે આ બધું કામ નથી કરતો યાર. હું કરું છું મારા જેવા કરતા, મારા કરતા વધારે વક્તા લોકોને આપવાના. સમાજમાં બહુ જરૂર છે સારા વક્તાની. એનાઉન્સર તો અજબ છે, કરોડો છે, વક્તા બહુ ઓછા છે સાહેબ. જય વસાવડા એક જ છે, યુ નો ધીસ. પણ જે બોલે છે એ ઘણા બધા સારા વક્તા બની શકે છે. તમને પોતે જાણો છો સાહેબ. યા ધીસ ઇઝ ધ પાવર આઈ એમ ટ્રાઇંગ ટુ ગીવ યુ. યાર મને તો મળે છે, બહુ બધું મળે છે. ટ્રસ્ટ મી. કશું નહીં મળે ને, મને ભગવાનના આશીર્વાદ છે. બેટા તને એક સ્કિલ મેં આપી હતી, એ સ્કિલનો ઉપયોગ કરી તે બીજા 10 જણાને સ્કિલ આપી, જા ખુશ થા.
આઈ એમ વેરી હેપી. બસ એ મળે છે. અને ઘણા લોકો એવું લખતા હોય છે આજના દિવસ માટે જ છે, આજે જ બરાબર. ના, એવું કશું નાટક નથી સાહેબ. જો તમને ગમ્યું, જો તમારે આગળ વધવું છે, ઇમારત બનાવી છે, સરસ વક્તા અને વ્યક્તિ બનવું છે, તો આજેના જે શું કામ, આપણી પાસે સમય છે 7મી તારીખ સુધીનો. 13મી વર્કશોપ છે, મોડા મોડો 10મી સુધીમાં તમે 10 તારીખ સુધીમાં આ વર્કશોપ નોંધાઈ લેજો. કારણ 10 જ સીટ બાકી છે. ટોટલ સીટ છે 20, મતલબ 20 જ જણ મારી સામે બેઠા હશે આખી વર્કશોપ દરમિયાન. અને એમાં ઓલરેડી 10 સીટ ભરાઈ ગઈ છે. 2 જે પાછલી વર્કશોપ કરી એમાંથી હવે ફક્ત 10 સીટ બાકી છે. આજે બુક કરશો તો વધારે. અત્યારે એનાઉન્સ બી કરીશ. જય શ્રી કૃષ્ણ. મારે ભગવાન કથાનો સમય થવાથી આપની આજ્ઞા લઈને જવા ઈચ્છું છું. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ ભગવાન તમને સદબુદ્ધિ અને ખૂબ સરસ જીવન આપે એવી મારી તમને અભ્યર્થના અને પ્રાર્થના બંને. આજનું રેકોર્ડિંગ તો ફ્રી છે. હા, આજનું રેકોર્ડિંગ સંપૂર્ણ ફ્રી છે. સંપૂર્ણ ફ્રી છે. તમે મને કશો રૂપિયો આપવાના નથી. ગભરાઈ ના જાઓ બોસ. પૈસાની વાત લોકો ગભરાવા માંડે છે. મેં એવા નથી, હું તમને એવો પૈસા નથી માંગતો 40,000 50,000. ના સાહેબ, ટોકન 2100 એટલી લઉં છું કે આપણે આટલા 18 કલાક સાથે રહેવાનું છે. તમને ઉત્સાહ રહે, મને પણ ઉત્સાહ રહે. માટે એક QR કોડ મૂક્યો છે અહીંયા આગળ. ઇટ ઇઝ અ ફોન પે. એના પર સ્કેન કરી અત્યારે તમે તમારી 2100 ભરી 10 જ સીટ બાકી છે. માટે કહું છું બને એટલું જલ્દી બુક કરજો. તમે મારી વર્કશોપમાં જોશો 2100 માણસ નહીં હોય. 20 મતલબ 20. આ 20 જણા જ વર્કશોપમાં હાજર રહેશે અને 20 સાથે હું 18 કલાક કામ કરીશ આ વર્કશોપ પર. ઓકે, બુક યોર સીટ નાવ. આ સ્કેન કરો, તરત જ પેમેન્ટ થઈ જશે. સ્કેન કરી પેમેન્ટ કરી અહીંયા આગળ કોમેન્ટ્સ લખજો ઇટ ઇઝ ડન, એટલે મને ખબર પડે કે તમારી સીટ બુક થઈ ગઈ. એટલે હું 10ની જગ્યાએ 9 બોલીશ. યા સો આઈ એમ સેઇંગ 13 અને 14 જૂન સ્કેનર તમારી સામે મૂક્યું છે. આજની વર્કશોપના કોઈ પૈસા નથી એટલે એનું ટેન્શન ના લો. પણ આ વર્કશોપ જે 13 અને 14 કરવા જઈ રહ્યો છું, જૂન 13 14 જૂન સવારે 10 થી સાંજે 4. સમય બી આપજો. હા, ખાલી પૈસા આપતા નહીં, સમય પણ આપજો. કારણ કે પૈસા લઈને શીખવાડી નહીં શકું. સમય આપશો તો હું શીખવાડી શકીશ. રાઈટ? સો સમય ને પૈસા બંને લઈને આવવાનું છે તમારે. 13 જૂન અને 14 જૂન સવારે 6 થી સાંજે 4 સુધી. અને પછીના 2 રવિવાર ફોલોઅપ રવિવાર પ્રેક્ટિકલ સેશન માટે. બધું બહુ પ્રેક્ટિકલ થવાનું છે લાઈવ. તમે પોતે સ્ટેજનો અનુભવ કરશો મારી સાથે, એ તમને અનુભવ મળશે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, ઓકે, ટોટલ 10 સીટ બાકી છે. અત્યારે બુક કરો, તાત્કાલિક બુક કરો. આજના દિવસ માટે છે, એવું કોઈ નાટક નથી બોલતો. જો ખરેખર તમને લાગ્યું કે મારે કરવાની જરૂર છે તો ચોક્કસ બુક કરો. આ વર્કશોપ તમારા માટે હું કરી રહ્યો છું. મને ફાયદો થાય છે એક જ, કે હું અનેક લોકો સુધી પહોંચું છું. તમે મને આટલો સાંભળ્યો એ મારો સૌથી મોટો ફાયદો. એનરોલ નાવ. પબ્લિક સ્પીકિંગ બૂટ કેમ્પ 2100 રૂપિયા જ એનું મેં ટોકન ફી જેવું રાખ્યું છે. આટલું બધું હું તમને આપવા જઈ રહ્યો છું. સામે તમે પોતે વિચારો કે જો તમે આટલું કોઈને આપવું હોય તો કેટલો ચાર્જ એક્સપેક્ટ કરશો, અને પછી વિચારો કે 2100 રૂપિયા જસ્ટિફાયેબલ છે કે નહીં. આટલી પાવરફુલ સ્કિલ માટે 2100 રૂપિયા તમે પોતાની જાત માટે ખર્ચી શકો કે નહીં. અને બીજું, આ ખર્ચ્યા પછી તમારે બીજો કોઈ પૈસા ક્યાંય ખર્ચવાની જરૂર પડવાની નથી. એ બી હું તમને કહી દઉં. રાઈટ? સો લેડીઝ એન્ડ જેન્ટલમેન, આ વર્કશોપમાં તમે મારી સાથે 18 કલાક શું કરશો? પબ્લિક સ્પીકિંગના 5 ફાઉન્ડેશન જે આજે તમે જોયા, પબ્લિક સ્પીકિંગના 5 દુશ્મન અને હરાવવાના 5 બ્રહ્માસ્ત્ર. AI સાથેના બધા જ ટેકનિક અને ટ્રીક હું તમને આપવા જઈ રહ્યો છું આ વર્કશોપમાં ડિટેલમાં. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આ બૂટ કેમ્પ મેગા વર્કશોપ 18 કલાકની 1 શનિવાર અને 3 રવિવાર થવા જઈ રહી છે. આઈ લિટરલી સેલ્યુટ યુ ફોર દેટ કે તમે છેક સુધી રહ્યા. 15 સીટ જ બાકી છે. ઓકે, અહીંયા એકચ્યુઅલી સુધાર્યું 10 સીટ બાકી છે. 10 ઓલરેડી ભરાઈ ગઈ, એટલે અહીંયા 10 ગણજો, 15 ના ગણતા. સો બુક ઇટ નાવ, બુક ઇટ ટુડે. આજે કન્ફર્મ કરો, આજે બુક કરો. કેટલા જણા તૈયાર છે આ વર્કશોપમાં આવવા માટે? યસ ઓર નો મને જણાવો. તમે કોમેન્ટ બોક્સમાં લખો હાઉ મચ પીપલ. અત્યારે પૈસા નથી આપવા, નો પ્રોબ્લેમ, ટેન્શન ના લો. અગેન આઈ એમ સેઇંગ નો પ્રોબ્લેમ, ટેન્શન ના લેતા. એક ભાવનાબેને પૂછ્યું હતું પૈસા. હા, પૈસા નહીં હોય તો ચિંતા ના કરો. ઇમ્પોર્ટન્ટ ઇઝ તમારી તૈયારી મને જોઈશે. અને આ જીવનની રિયાલિટી છે. આ લખી રાખજો મારી વાત. વક્તા બનવું હોય તો આના માટે પહેલાં તૈયાર રહેજો કે જ્યારે તમે તમારી વાત રજૂ કરો ત્યારે ઘણાને ગમશો, ઘણાને નહીં ગમો, ઘણા સ્વીકારશે, ઘણા નહીં સ્વીકારે. આ વક્તાના જીવનનો ભાગ છે. એટલે હું બોલું ને બધા સ્વીકારે કેમ ના, એવું બધું નથી હોતું ભાઈ. ઓકે, સો તમે જેટલું આપી શકો એટલું આપો. પછી લેવું ના લેવું એ સામેવાળાના પર છોડી દો. આ મેં અત્યારે તમારા પર છોડ્યું. મેં આપ્યું, તમે 3 કલાક ઘણું બધું આપ્યું. રાઈટ? અને હવે આગળ જે 18 કલાક તમને આપવા જઈ રહ્યો છું એ લેવું કે ના લેવું, એક સારા વક્તા બનવું કે ના બનવું, વક્તી બનવું કે ના બનવું, ખાલી વિચારવું કે પગલાં લેવા, એ તમારે નક્કી કરવાનું છે. એ અરે ચાલશે 10 તારીખ બાબા. ડોન્ટ વરી અબાઉટ મની, આઈ એમ અગેન સેઇંગ. પણ હા, એક ટોકન અમાઉન્ટ કરી દો એટલે મને તમારી સીટ બુક કરવાનો એક કન્ફર્મેશન થાય. ઓકે, લાસ્ટ વર્કશોપમાં એવું થયું હતું, 5 જણાએ વર્કશોપ આખી કરી અને 1 રૂપિયો આપ્યો નહોતો. મેં માગ્યો નથી. મારી ટીમ તમને ક્યારે ફોન નહીં કરે. લખી રાખો મારી વાત. વી નેવર કોલ ફોર મની. નો વે એટ ઓલ.
યા તમારી જવાબદારી છે. વર્કશોપ કરો છો તો એનું જે બી ટોકન શુલ્ક હોય એ પૂરેપૂરું કરો. મને વાંધો નહીં તમે જ્યારે કરો ત્યારે, ડોન્ટ વરી એટ ઓલ. ઓકે, સો લેડીઝ એન્ડ જેન્ટલમેન, આ QR કોડ છે, હું સ્કેન તમારી સાથે શેર કરી, જેણે જેને રસ બતાવ્યો છે એ જ લોકો સાથે હું સ્કેન કરીશ, બધા સાથે નહીં કરું. કારણ કે મારે બધાને નથી આપવું આ QR કોડ. એટલે જેણે જેણે અહીંયા રસ બતાવ્યો છે, લાઈક ઇન્ફો BK ગુજરાત, તમારું નામ લખજો એટલે મને ખબર પડે. VOY21G, નગીનભાઈ, મીનાક્ષીબેન, VO, that is that, ઇન્ફો BK ગુજરાત, સરોજજી, નગીનભાઈ, આ બધા જેને રસ છે મને એક વખત ફરી વખત લખજો એટલે હું તમારી સાથે QR કોડ સ્કેન કરું. લેડીઝ એન્ડ જેન્ટલમેન, ઇન્સ્ટામાં જો લિંક પણ તમારી સાથે શેર કરીશ. થેન્ક યુ સો વેરી મચ વન્સ અગેન, તમે છેક સુધી રોકાયા વર્કશોપમાં. એકવાર ફરીવાર કીધું તમને શું શું મળશે. દરેક સેશનની નોટ, દરેક સેશનની વિડીયો રેકોર્ડિંગ, દરેક સેશન એટલે ટોટલ 5 ઈ-બુક, રેડી ટુ મેક પ્રેઝન્ટેશનનું આખું પેકેજ તમે ત્યારે જોઈ રહ્યા છો મારી સામે. 1 વર્ષ માટે પબ્લિક સ્પીકિંગ મેવરિક કમ્યુનિટી છે એની મેમ્બરશિપ, અને આ બધું જ તમને એની સાથે ફ્રી મળશે. વર્કશોપ જેવી તમે જોઈન કરી 2100 રૂપીસ પે કરીને આ બધું જ તમને મળી જશે એના એ જ દિવસે. જ્યારે વિચારો, આરામથી વિચારો. વિચારવાથી સફળ નથી થવાતું એ પણ ગૌરી સર તમને કહી દઉં. બાકી બધા જ અત્યારે બધા જ અદ્ભુત માણસો હોત, પણ ચિંતા ના કરો. તમને એમ લાગતું કે આ વર્ષો કર્યા પછી મને ના મજા આવી, 21 કે 42 હું પાછા આપી દઈશ. જાઓ, ગૌરી સર રેકોર્ડિંગ બોલું છું, આ રેકોર્ડેડ વાક્ય બોલું છું. ના મજા આવી તો પૈસા પાછા, જો પૈસા જ અગત્યના હોય તો ડબલ પૈસા પાછા લઈ જજો મારી પાસેથી. મારું એડ્રેસ ફેસબુક ઉપર છે, મારું એડ્રેસ મારી વેબસાઇટ ઉપર છે. હું કોઈ ઓનલાઈન કશું કરતો એવી રીતે એવો માણસ નથી. અમે મારી વેબસાઇટે શેર કરેલી તમારા બધા સાથે. યુ કેન ગો થ્રુ દેટ વેબસાઇટ. આઈ એમ ધેર. હું મણિનગરમાં રહું છું, આઈ એમ હિયર. છતાં જો વિચાર કરો તો કરજો, મને કોઈ વાંધો નથી. ઇટ્સ ઓલ યોર્સ. વિચાર કરવો બહુ જરૂરી છે, પણ વિચારમાં અટવાઈ જવું એ નકામું છે. માટે ગૌરી સર આટલું મેં તમને કીધું. થેન્ક યુ સો મચ. નો પ્રોબ્લેમ. ઘનશ્યામભાઈ માળી, સભ્યપદમાં શું થશે? સભ્યપદમાં તમે અંદર વાત કરી શકશો. તમે એકબીજા સાથે પ્રેક્ટિસ સેશનમાં તમે બોલશો ને બધા સાંભળશે, અને બધા તમારા બોલવા પર એમના ઓપિનિયન આપશે અને કોમેન્ટ કરશે, તમને ટિપ્સ આપશે, અને ફરી વખત તમે બીજા કોઈને સાંભળશો, તમે પોતે ટીપ આપશો, તમે પોતે કોમેન્ટ આપશો. આ રીતે લાઈવ પ્રેક્ટિસ એ કોમ્યુનિટીમાં થશે. બીજો કોઈ સવાલ હોય તો જો પૂછી શકો, નો પ્રોબ્લેમ. 1 વર્ષ મને સભ્યપદમાં શું મળશે સર? કશું, આ બધું મળશે સાહેબ. પ્રેક્ટિસ કરવા માટે પ્લેટફોર્મ મળશે, સ્ટેજ મળશે જ્યાં તમે પ્રેક્ટિસ કરી શકશો, અને વક્તા તરીકે પ્રેક્ટિસ કરવી બહુ જરૂરી છે એ મળશે. ઓકે, હું સોના ચાંદીના દાગીના આપવાનો નથી કોઈને, કે હું માગતો નથી તમારી પાસે. માગું છું ફક્ત 2100 રૂપીસ એઝ અ ટોકન ફી, જેથી તમે ગંભીર થઈને આ કરો. હજુ એમ ડિક્લેર કરું ને કે સત્ય કહું છું, એમ ખાલી બોલું ને કે ચલો બધું ફ્રી, સાહેબ બધા કહે છે કે મારે કરવું છે, અને તમે જોજો હાજર ખાલી આટલા જ હશે, વધારે નહીં હોય. કેમ? કારણ કે ફ્રી છે, જવાય તો ઠીક, ના જવાય તો ઠીક. એવું ના થાય માટે ટોકન ફી લઉં છું. થેન્ક યુ સો મચ. અને આ ફોન પે સ્કેનર હજુ એક વખત ફરીવાર મૂક્યો છે. કદાચ હજુ ઈચ્છા હોય, અત્યારે હોય, તમે બુક કરી. 10 જ સીટ છે, એ હું તમને ખાસ કહી દઉં. વધારે ખાલી બોલવા માટે નથી બોલતો, આઈ મીન ઇટ. તમારે આવું હોય તો આવજો, એ દેશો ફ્રીમાં એન્ટ્રી આપીશ પહેલી સેશનમાં. જોજો કેટલા જ જણા છે. ઓકે, એન્ટ્રી પછી અડધો કલાકમાં એક્ઝિટ કરાવી દઈશ, પણ અડધો કલાકમાં એન્ટ્રી આપીશ. જોજો ખરેખર આટલા લોકો છે કે નહીં. એમ હિમાંશુભાઈ બોલે છે, એ કરે છે કે 20 બોલીને 50 બેસાડશે, એવું નથી. એ તમને અનુભવ થાય માટે કહું છું. લેડીઝ એન્ડ જેન્ટલમેન, ગૂગલ પે અથવા ફોન પે તમે આ સ્કેનર પર કરી શકો. આ સિવાય મારી યુટ્યુબ ચેનલ છે હ્યુમરસ હિમાંશુ, જેમાં બહુ બધા વિડીયો છે, એ બી તમે જોઈ શકો. આઈ હિમાંશુ ભટ્ટ એ મારી ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે, ત્યાં પણ તમે મને ફોલો કરી શકો. હું લિંક શેર કરીશ તમારા બધાની સાથે. અને કોમ્યુનિટી મેં તમને જે કીધું એમ કે પબ્લિક સ્પીકર્સની કોમ્યુનિટી છે, એમ પણ તમને હું મેમ્બરશિપ આપીશ. ફક્ત 15 સીટ ટોટલ મેં જે રાખી હતી, એની જગ્યાએ હવે 10 જ સીટ બાકી છે. બુક ઇટ ટુડે, બુક ઇટ નાઉ. આ વર્કશોપ તમારી છે, એનો પૂરેપૂરો ફાયદો લો અને એનો લાભ લો. અને આપણે સામે આવીએ છીએ. આઈ વિલ સ્ટોપ શેરિંગ. હવે તમારા સવાલના જવાબ હું આપીશ. પહેલા આગળ કશું કહું એ પહેલા, અત્યારે જેટલા લોકો બેઠા છે એ બધાને હું રેકોર્ડિંગ આ ગુરુવાર પહેલા મળી. સર, ફ્રી મળેલા પુસ્તક ક્યારેય વાંચી શક્યો નથી, ખરીદેલા પુસ્તક. એક્ઝેક્ટલી એ જ હું કહું છું. ફ્રીમાં મળેલી વસ્તુની કોઈ વેલ્યુ નથી, અને માટે હું ટોકન 2100 રૂપિયા લઉં છું. હું લાખો રૂપિયા નથી માંગતો તમારી પાસે, નથી જોઈતા. આપતા જ નહીં જિંદગીમાં ક્યારે કોઈને. લોકો છે સાહેબ. મેં પોતે આ સ્કિલ જ્યારે શીખતો હતો ત્યારે 1.25 લાખ રૂપિયા આપીને સ્કિલ શીખી છે બેંગ્લોરના એક સ્પીકર પાસેથી. તો હું કહી શકું ને કે ચલો મેં 1.25 લાખ ખર્ચેલા, તમને લાખ તો આપો. દેટ ઇઝ નોટ ધ રાઈટ વે. રાઈટ વે ઇઝ ધીસ. જો તમને ગમ્યું, જો તમને જરૂરી લાગે, અને જો તમને લાગે કે તમે આ વર્કશોપમાંથી શીખશો,
તો જ વર્કશોપ જોઈન. મેં શરૂઆતમાં જ પહેલા કીધું, ઇવન આજનો ફ્રી સેશન માટે હું બોલ્યો હતો, તમારી ઈચ્છા અને ધગશ હોય તો જ મારી સાથે 3 કલાક બેસજો, બાકી તમારો સમય ના બગાડતા. ભલે પૈસા નથી ખર્ચતા તમે, પણ સમય તો કિંમતી છે ને સાહેબ, અને એની કિંમત જે સમજે છે જીવનમાં બહુ આગળ વધે છે. અને માટે ફરીવાર કહું છું, બધા કેમેરા ઓન કરી દો. લેટ અસ સ્વિચ ઓન ઓલ યોર કેમેરા. એવરીબડી. ગૌરી સર, થેન્ક યુ સો મચ સર. ઇન્ફો બીકે ગુજરાતજી, થેન્ક યુ. નગીનભાઈ કોંકનીજી, થેન્ક યુ ફોર being there. સેમસંગ SMA556E, તમારું નામ લખજો ને. ભાવનાબેન, થેન્ક યુ સો મચ. રક્ષાબેન, થેન્ક યુ. છેક સુધી તમે લોકો રહ્યા, તમારી કોમેન્ટ મને બહુ જ ગમી, મારી સાથે રેકોર્ડમાં છે, હું રાખીશ. Xiaomi 2201116P1, તમારું નામ લખજો એક વખત, ફરી વખત, એટલે મને ખબર પડે કે હું કોની સાથે વાત કરું છું. હવે આપણી પાસે હજુ 15 મિનિટ છે, આપણે દરેક એકબીજા સાથે વાત કરશું. આ પબ્લિક સ્પીકિંગનો આજથી અનુભવ થાય માટે હું આ કરાવું છું. ઓકે, હવે એક પછી એક મને ખાલી મેસેજ કરજો અથવા તો અહીંયા આગળ રેઝ કરજો હેન્ડ, એટલે હું તમારું માઇક ઓન કરીશ અને તમે બોલજો, આપણે બધા સાંભળીશું. તમને ખ્યાલ આવે કે પબ્લિક સ્પીકિંગની આજથી શરૂઆત થઈ છે કે નથી થઈ, એનો અનુભવ થાય માટે વૈભવીબેન, એવરીવન, આઈ એમ ટેલિંગ યુ ટુ ડુ ધીસ. હુ વિલ સ્પીક ફર્સ્ટ? કોણ શરૂઆત કરશે? ઝંડો કોણ હાથમાં લેશે? સાહેબ, ફરીવાર કહું છું, આ નોર્મલ પબ્લિક સ્પીકિંગ વર્કશોપ નથી. જો આ 3 કલાકમાં આટલું બધું તમારી સાથે થઈ શકતું હોય તો 18 કલાકમાં હું શું કરીશ એ તો વિચારી જુઓ યાર. ઓકે, ફાઇન, ચાલો. 2-3 જણ હવે નીકળી જશે, કારણ કે બોલવાનું હોય ને, બોલાવે આપણેથી બોલવું નથી. ઓકે, બીવાની કોઈ જરૂર નથી સાહેબ, હું તમારા માનો છું, તમે મારા માના જ છો, એટલે બોલવા. કેમેરા બધા ઓન કરી દો. એવરીબડી. નેહાબેન, નયનભાઈ, મિલનભાઈ, બીશો નહીં, ડરશો તો પબ્લિક સ્પીકર નહીં બનો. ગો હેડ. પબ્લિક સ્પીકિંગ નો ડર લાગે છે, તો અહીંયા બોલવા માટે બી તો શબ્દો શું બોલવું એ જ નહીં ખબર પડશે. જે મનમાં આવે બોલો ને, બસ બોલો તમે. લેટ્સ ઇટ. તમે 3 કલાકથી બેઠા છો, શું લાગ્યું, શું ગમ્યું? ના, સારું કંઈક છે, નવું? કંઈક કરી શકીએ એવું બી છે, કેમ કે આપણે આમાં આગળ વધવું હોય તો સ્કિલ તમે જે શીખવાડો છો, જે પબ્લિક સ્પીકિંગમાં આપણને જે બોલતા ડર લાગે છે એ કાઢવા માટે જોઈન કરશું તો જ ખબર પડશે ને બોલશું તો જ ખબર પડશે કે આપણી મિસ્ટેકો બી ક્યાં થાય છે, કેવી રીતે બોલવું જોઈએ, એ બધું શીખવા મળે અગર કરીએ તો. મિસ્ટેકની ચિંતા, ભૂલ બધાને આપ કીધું એમ 100% કોઈ પરફેક્ટ નથી, ભૂલ બધાની થવાની છે. પણ ભૂલ કરતા બી જો હિંમત રાખીને કરો ને તો મજા આવશે. રાઈટ છે. થાય, ભૂલ થાય, ઓકે, કોઈ પરફેક્ટ થેન્ક નથી. યુ. થેન્ક યુ. હા, યસ સર. નમસ્કાર સર. નમસ્કાર સર, મેં બીજી વાર વર્કશોપમાં ભાગ લીધો છે અને મારી ફી બાકી હતી. મને બહુ ટેન્શન હતું સર કે મારે લેબમાં જોઈન્ટ થવાનું છે, એટલે 13 તારીખે ને 14 તારીખે આપણે વર્કશોપ થવા જઈ રહ્યું છે. એમાં હું આજે સીટ કન્ફર્મ કરું છું, આજે પેમેન્ટ કરી દઉં. અને આજે ખૂબ જ મજા આવી સર. કોઈ આરામથી કરજો, ટેન્શન ના કરતા. ઓકે, ના સર, મારે કરવું છે, એટલે આજે પેમેન્ટ કરું જ છું સર. ડન. ગો હેડ. મોસ્ટ ખૂબ વેલકમ. મજા આવી છે સર. બહુ મજા આવશે, તમને હજુ વધારે મજા આવશે. 3 કલાકમાં આટલું થાય તો 18 કલાકમાં તો કેટલું બધું થાય. ગાંધીબેન, મીનાક્ષીબેન ગાંધી, અનમ્યુટ કરો. ગ્રેટ. યસ. તમારો પ્રોગ્રામ મને બહુ ગમ્યો. થેન્ક યુ મીનાક્ષીબેન. હા, અને મને શું આમ બોલવામાં કંઈક લોકો વચ્ચે બોલવું હોય ને તો જલ્દી ફાવતું નથી, એટલે મને એમ થાય કે હું આવી રીતે પ્રોગ્રામ ભરીશ તો મારો આ જો ડર છે એ નીકળી જશે ને મને આમ કોન્ફિડન્સ આવી જશે. આ મને જોઈને પ્રોગ્રામ બહુ જ ગમ્યો છે. થેન્ક યુ સો મચ. ને હું ભરવા ઈચ્છું છું આ પ્રોગ્રામ. મારી બેબી આવે એટલે હું પૈસા ભરું. મોસ્ટ વેલકમ બેન, કોઈ ટેન્શન નથી. તમે મને બહુ જ આમ બીક લાગે છે બોલતા લોકોની વચ્ચે. એક વાક્ય કહું મીનાક્ષીબેન, બધા મારી આંખમાં જોજો, કેમેરા મારી આંખમાં જોજો. ભાડમાં જાય દુનિયા. બરોબર, બોલવું છે ને તો બોલીશ. બીક છે નહીં લાગે, બસ આપણે બરોબર બોલીશું કે નહીં, કઈક ગડબડ થઈ ગઈ તો લોકો હસશે. એ બધું કવર થયું ને આજે, એ બધું આજે કવર થયું ને. હા, સિરિયસલી કોઈને કોઈની ચિંતા નથી. એક બીજી વાત મોટી હજી નથી બોલ્યો, કહી દઉં છું. યુ ઓલ 20 people are lucky to listen this. સાંભળજો, જ્યારે શ્રોતા તમને સાંભળે છે ને ત્યારે કાં તો પૈસા લઈને ટિકિટ લઈને સાંભળશે અથવા તો કોઈ પ્રોગ્રામમાં તમને સાંભળશે. મતલબ કે એ આવે છે તમને સાંભળવા, તમને નુકસાન કરવા નહીં.
તમને હેરાન કરવા કોઈ પ્રેક્ષક નથી આવતો. એ તો એનો સમય કે પૈસા બગાડીને આવે છે તમને સાંભળવા. તો શું કામ એ તમને સામેથી હેરાન કરે? યસ ઓર નો? યસ યસ. તો પછી બીક કોની રાખવાની સાહેબ? ઠીક છે, હું ભરીશ તમારો ક્લાસ, મને બહુ જ ગમ્યો છે. ના ના, મોસ્ટ વેલકમ. અને આપણે સારા ભેગા થઈને બહુ સારા વક્તા, આપણે સોસાયટી એક બનાવી રહ્યો છે અત્યારે વક્તાઓની, કે જ્યાં અલગ અલગ પ્રોગ્રામમાં તમે બધા જજો મારા વતી, હું તમને મોકલીશ. ઇટ્સ ગોઈંગ ટુ હેપન. યા Thank you, sir. સો ડુ ધેટ. અને અમદાવાદમાં હોય લોકો મને કોલ કરજો. મોસ્ટ વેલકમ ટુ વિઝિટ ધીસ પર્ટિક્યુલર પ્લેસ. ઓકે. યા એક મિનિટ. યા થેન્ક યુ સો મચ મીનાક્ષીબેન, અને મોસ્ટ Thank you. વેલકમ. 10 સીટ બાકી છે એટલે બુક કરી દેજો. નો પ્રોબ્લેમ. ઓકે. યા જય પરશુરામ ભગવાન. હિમાંશુભાઈ, હા બોલો બોલો. નમસ્કાર. હું સિદ્ધપુરમાં રહું છું, હા સોશિયલ એક્ટિવિસ્ટ છું. હા ઘણા સમયથી બોલવું એક જાતનો મને ડર લાગતો હતો, પણ આજે પ્રથમ દિવસે તમારી સાથે આજે 3 કલાક બેસ્યો, જે સેશનમાં મને શીખવા મળ્યું, એનાથી તો કોન્ફિડન્સ આવી ગયો છે કે આજથી હું મારા પોતાના વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશ. કુલ. યસ, પોતાના બનાવજો. લોકોના જોઈને શું કામ લોકોને? આપણે આપણા પોતાનો ક્રિએટ ના કરીએ? ગ્રેટ, થેન્ક યુ સો મચ. અને જોડાજો, વર્કશોપ બી તમારી જ છે. પૈસા ના હોય તો ટેન્શન ના કરતા, મને ખાલી કોલ કરજો. ધેટ્સ ઇટ. ચોક્કસ જોડાવાનું પાક્કું જ છે. હવે ડન છે, ડન છે. મારે ક્ષેત્ર કહેવાય. અમારે ત્યાંનો એક સ્લોગન છે, હર મહાદેવ. હર હર મહાદેવ. યા ક્યારેક પધારો સાહેબ સિદ્ધપુર, બિંદુ સરોવર માતૃ તીર્થ છે. ચોક્કસ. હું સોમનાથ તો હમણાં જ આવું છું. ગુરુવારે સોમનાથ આવું છું. ગુરુ શુક્ર શનિ સિદ્ધપુર આપણે પાટણ જિલ્લા. અચ્છા, અહીંયા આગળ. હા હા, આઈશ, ચોક્કસ આઈશ. ડન. જેન્યુઇન પ્રોમિસ કે હું સિદ્ધપુર તમને મળવા આવીશ. હા, ડન છે. સરસ્વતી નદી કિનારે. આઈ સીન ઇટ. આઈ સીન સિદ્ધપુર મેં જોયું છે. આજે ખરેખર એમ થઈ ગયું કે હું બોલી શકીશ એમ. થેન્ક યુ સો મચ. પેલું કોન્ફિડન્સ તો આજના વર્કશોપના માધ્યમથી મને મળી ગયો. થેન્ક યુ સો મચ. બસ ધેટ્સ ઇટ. બસ કલ્ટિવેટ કરજો. તમારા આવનારા સેશનમાં, આપણા આવનારા સેશનમાં 13 અને 14 તારીખે હું જોડાવાનું છે, પાક્કું જ છે. ડન છે સર. ડન. કન્ફર્મ. ડન. કન્ફર્મ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સો વેરી આભાર સાહેબ. આભાર સાહેબ. સો થેન્ક યુ સો વેરી મચ વન્સ અગેન. એક્ઝેક્ટ 1 વાગ્યો. પબ્લિક સ્પીકર આવવામાંય પાકો હોય અને જવામાંય પાકો હોય. મેં તમને 10 થી 1નો ટાઈમ માંગ્યો હતો. 10 થી 1 થયો. એક્ઝેક્ટ 1 વાગ્યો એટલે આપણે બંધ કરીશું. રેકોર્ડિંગ તમને ગુરુવાર, હું સોમનાથ ગીર જઈ રહ્યો છું ગુરુવાર સવારે, એ પહેલાં ટ્રાય કરીશ કે તમારી પાસે બધા પાસે પહોંચી જાય. ત્યાં જંગલમાં બેઠા બેઠા હું કરીશ, પણ મોકલીશ ખરો તમને ગુરુવાર. આ શનિવાર પહેલાં તમારી પાસે રેકોર્ડિંગ આવી જશે. ડોન્ટ વરી અબાઉટ દેટ. અને જેને વર્કશોપ કરવી હોય એ તમારા, મારા જે મેસેજ આવ્યા હતા લિંકના, એ મેસેજમાં ખાલી એક મેસેજ કરજો કે આઈ વોન્ટ ટુ જોઈન વર્કશોપ. રાઈટ? એટલે હું તમને QR કોડ મોકલી દઉં. QR કોડ બધાને નહીં આપું, જેને અત્યારે જેને લખ્યું છે કોમેન્ટ્સમાં એ, અને મને અલગથી મેસેજ કરો, તમને QR કોડ મોકલીશ, તમે બુક કરાવી દેજો. 10 જ સીટ બાકી છે. આજે આઈ કેન સી કે 6 જણા વોન્ટ ટુ જોઈન, તો એ હું 6ને બી ગણું તો ફક્ત 4 સીટ બાકી રહેશે. સો ડુ દેટ એઝ ફાસ્ટ એઝ પોસિબલ. નાસી કશું જતું નથી, પણ કરશો તો નાસ્તું બધું તારી જોડે આવશે સફળતા. આઈ કેન અશ્યોર યુ દેટ. થેન્ક યુ સો વેરી મચ વન્સ અગેન. 6 સુધી આટલું રહ્યા અને મને સાંભળ્યો, મને સહન કર્યો. અને વક્તાઓ બધું છેલ્લે બોલતા હોય ને એ રીતે નથી કહેતો, પણ આઈ મીન ઇટ એન્ડ આઈ લવ ઇટ. આઈ લવ યુ ઓલ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આવતા રવિવાર ફરી આવી જ વર્કશોપ કરી રહ્યો છું, સવારે 10 થી 1. હું શનિવાર રાત્રે પાછો આવીશ ગીરથી, અને રવિવાર આપણે પાછા ભેગા થયું. ફરી વખત આવજો. ઇન્વિટેશન બધાને આવતા રવિવારનું પણ. બટ દેટ ઇઝ ધ લાસ્ટ વર્કશોપ. પછી સીધી આપણે 13-14 બુટ કેમ્પ થશે. થેન્ક યુ સો વેરી મચ. બાય બાય. લવ યુ ઓલ.